સમજાય જ્ઞાનની મુક્તિ કદી નહીં થાય. હે કોટી જન્મ વહી જાય પણ જ્ઞાનની મુક્તિ કદી નહીં થાય. હે જ્ઞાનની મુક્તિ કદી મારું નામ અશોક છે. મને વિનંતી કરવામાં આવી હતી, આ તો સૂચના આપવામાં આવી હતી કે મારે આભાર વિધિ કરવાનો છે, એટલે સમય લેવા માફી માગું પહેલાંથી. કેમ કે આના માટે બધા નથી આવતા, બધા આવે સ્વામીજીને સાંભળવા આવે છે, પણ ઘણા લોકોએ ઘણી મહેનત કરીને આ પ્રોગ્રામને સફળ કર્યો છે, એટલે એની માટે આભાર વિધિ કરવો જરૂરી છે, જેથી આપણે ચાલુ રાખીએ આ રીતના પ્રોગ્રામો. પરમ પૂજ્ય સ્વામીજી શ્રી સચ્ચિદાનંદજી અને સર્વે સાધકો સાથે ઘણે દૂરથી આવ્યા છે. થોડા સમયની વોર્નિંગ સાથે આવ્યા છે. એમણે વિવિધ જગ્યાએ વિવિધ કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોય છે, અને છતાં પણ આપણા આમંત્રણને માન આપી ને શિબિર પૂરું કે હિમાલયમાં શિબિર પૂરું કરી ને તરત જ કોઈ થાક ઉતારવાનો ટાઈમ ના મળે એ રીતે દોડતા આવી ગયા છે, એવું કહીએ તો ચાલે. ત્યાં શિબિરમાં લગભગ એકાદ મહિના સુધી એ લોકોએ સાધકોને સાધના કરાવી હતી, અને પણ પછી ખૂબ જ ઝડપથી ખૂબ લાંબી મુસાફરી કરીને અહીં આવ્યા અને તરત જ પ્રવચન ચાલુ કર્યું. અને રોજ જે આપણે જોઈએ છે તે પ્રમાણે ટાઈમ પ્રમાણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે નહીં પણ અમેરિકન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે પ્રવચન ચાલુ કરે છે અને પૂર્ણાહુતિ કરે છે દરરોજે. એમના આ પ્રેમ અને અનુગ્રહ માટે આપણે ખૂબ ખૂબ ઋણી છીએ, અને એમનો ખૂબ ખૂબ આભાર. શ્રી સચ્ચિદાનંદજી અને શ્રી કૃષ્ણભાઈએ ભજનો અને અષ્ટવક્રના શ્લોકો ગાઈને સત્સંગને અનુરૂપ વાતાવરણ સર્જ્યું છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર છે. જ્ઞાન યજ્ઞની સફળતા માટે આઈસીસી, ગુજરાતી સમાજ અને ખાસ તો બધાને શાંતિથી પૂર્ણ રોજ જે સાંજે પ્રોગ્રામ પછી જમાડવા માટે સ્વામિનારાયણ મંદિર લેકલેન્ડનો ખૂબ ખૂબ આભાર. એ જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. હું સાંભળું છું, હું સોમવાર સુધી તો બાળગામાં તો પણ મંગળવારથી સાંભળું છું. સ્વામીજીએ એક વસ્તુ આપણને ઉપર નીચે આગળ પાછળ ઊંધી કરીને ચતી કરીને બધી રીતે કહ્યું છે કે શરીર, મન અને આત્મા ત્રણ જુદા છે. તમે આત્મા છો, આત્માને ઓળખો, આત્મા તરીકે જીવો. આ શરીર અને મનની પરવા ના કરો. તમે શરીર નથી, તમે મન નથી, એમણે કહ્યું છે. કેવું સહેલું છે સ્વામીજી. ઘણા લોકોએ, અમે બધા છે ને ઉત્સુક લોકો છે, જિજ્ઞાસુ લોકો છીએ, એટલે જ આવ્યા છીએ. થોડાક હશે મારા જેવા કે જે જમવા માટે આવતા હોય, પણ મોટાભાગના બધા સાંભળવા માટે આવ્યા છીએ. આપણે જિજ્ઞાસુ છીએ. જિજ્ઞાસુમાંથી એક પગલું આગળ પડીને આપણે જ્ઞાની થવાનું છે ને એનો માર્ગ બતાવવા માટે આવ્યા છે. એ છે ને આપણને થોડોક ઇશારો કરીને જતા રહેવાના છે, આપણને કહીને જતા રહેવાના છે કે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ. એ માટે તો ઘણા વર્ષોની સાધના કરવી પડશે આપણે, ને એમના સંપર્કમાં રહેવું પડશે,
એમના 2 આશ્રમો છે, હિમાલયમાં અને ભરૂચમાં. ત્યાં જઈને સાધના કરવી પડશે, ત્યાં જઈને એમનો સંપર્કમાં રહેવું પડશે. તો એ એક પગલું આગળ આપણે ભરી શકીશું. ત્યાં સુધી જો આ પ્રવચન એમણે કહ્યું છે ગઈકાલે કે એ બીજ રોપીને જાય છે. બીજનું સિંચન કરવાની આપણી જવાબદારી છે. એમણે 3 વસ્તુઓ કહી હતી. એક વસ્તુ હું ઉમેરીશ કદાચ, જે કદાચ આજે કહેવાના હશે કે કોઈ પણ બીજને રોપો, એને સિંચન કરો, પાણી આપો, એને ખાતર આપો, પ્રકાશ આપો, પણ એમાં શંકાનો કીડો ના આવવા દેતા. જો શંકાનો કીડો આવશે તો એ બીજને કોતરી ખાશે. એટલે ભાવ રાખીને પ્રેમ સાથે એનું સિંચન કરવાનું છે. બસ એટલું કહેવું હતું. હવે મારે થોડાક નામ બોલવાના છે, જે ઝડપથી આવી જાય તો આપણે પ્રોગ્રામ શરૂઆત ઝડપથી કરી શકીએ. સ્વામીજી પાસે આવી જાય ભાઈ લોકો. પહેલું નામ છે અશોક અવૈયા. જે હોય એ બધા આવતા જાય વારા પરથી. હિનાબેન ભાલાની, જયેન્દ્ર અને શૈલા ચોકસી, એ તો છે મને ખબર છે. સૌરભ ચોકસી, એ પણ ક્યાંય આવતો જાય, મને ખબર છે. સૌરભ એક એવો આત્મા છે જે હું નેક્સ્ટ સ્ટેજમાં જવાની વાત કરું છું ત્યાં જઈ ચૂક્યો છે. બાબુભાઈ જોશી, દિનેશભાઈ કેટલી વાર કરે છે. પીડી ગાંઠિયા, સુનિલભાઈ ગાંધી, હિતેશ ગેરિયા, જયરામભાઈ કંકોટિયા, ભરત પડારિયા, નિમેશ પાંચીગર, કોણ કેમ આમ કરો? લીંબા અને હેમા પણ સારા. હસબન્ડ વાઈફ બંને તો બંને આવે. જીતુભાઈ પાનસુરિયા, અનિલ કુમાર પટેલ, બિપિનભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, લીનાબેન પટેલ, મીનાબેન પટેલ, મીનાબેન સુધીરભાઈ પટેલ, નીલેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ ફ્રોમ સારસોટા. લાંબુ ડિસ્ટન્સ આવે છે તેને. સુરેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, બ્રાન્ડ નામે સુધીરભાઈ શાહ, જયંતભાઈ સંઘાણી, યોગેશભાઈ સંઘાણી, દર્શનભાઈ ઠક્કર, નરેશભાઈ વૈદ્ય, પીસી અને અસ્મિતા ઝાલા, મામા ઉપેન્દ્રભાઈ, બીજા 3 મુખ્ય વ્યક્તિઓ જે પાયોનિયર કહી શકાય કે જેમને શરૂઆત કરી હતી ને ખાતરી રાખી કે પ્રોગ્રામ સક્સેસફુલ જાય.
જેડિયા સાહેબ, રાઘાભાઈ ને પાર્થિવ. બે સાથે આવો ને સજોડે, હા બસ જો હું કહું તો માનતા નથી. એટલે સજોડે કે જોડા પહેરીને આવેલો. કૌશિકભાઈ ને રૂપા, રૂપાબેન. મામાને મળી જાઓ કે યાર મામા તમે બોલા. હા ને છેલ્લા લાસ્ટ બટ નોટ લીસ્ટ અશ્વિન સિંગાલા. ખૂબ ખૂબ આભાર બધાનો. બધા બહુ જ મહેનત કરી છે, કન્ટ્રીબ્યુશન આપેલું છે. શરૂઆતની જય શ્રી કૃષ્ણ કહીને કહીથી અંતમાં હું કહીશ એમને સત, ચિત્ત અને આનંદ વિશે કહેલું છે એટલે હું છોડે કહીશ જય સચિદાનંદ. કેટલી ચોપડીઓ હતી તમારી પાસે? 10 ના લાવો. 3 ચોપડી મને આપો. હું બોલાવું છું દર્શનાબેનને. હું આવ્યો એ દિવસથી મારી ખૂબ સેવા કરી, દિવસ રાત મારી કોઈ પણ જરૂરિયાત છે મને કમી ના થાય એટલી સુંદર વ્યવસ્થા કરી દર્શનાબેન આવો. અને સાચા હૃદય આશા મારા સાથી તરીકે જેને સેવા આપી, રોજ મને એમના ઘેરથી લઈ આવે, પાછા મૂકી જાય એવા કાર્તિકભાઈ, ડોક્ટર કાર્તિક. ખૂબ આનંદ થયો મને. આજે છેલ્લો દિવસ, સમાપ્તિ પૂર્ણાહુતિનો દિવસ. વક્તા તરીકે સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે બધા સ્વામીજીના પ્રવચન સાંભળવા આવે છે એટલે આ વિધિ હું લાંબી ના ખેંચું. વાત બરોબર, પણ જીવનમાં એક વસ્તુ શીખવાની. કોઈ પણ કાર્યક્રમ આપણે શુભારંભ કરીએ એમાં નાનામાં નાનો માણસ હોય અને એને આપણને થોડીક પણ મદદ કરી હોય એને ભૂલવો ના જોઈએ. એક વસ્તુ એવી છે જે પરમાત્માની કૃપા, ગિફ્ટ ઓફ લોર્ડ ઓલમાઇટી જેને કહેવાય. દેર ઇઝ સેન્સ ઓફ એપ્રિશિએશન અને એ આપણામાં હોવી જોઈએ. નાનામાં નાના માણસને ન ભૂલવું તો જ કાર્યક્રમની સફળતા આપણે જાહેર કરી શકીએ. આમાં અંગ્રેજી ચોપડી છે કોઈ તમને ખ્યાલ નહીં હોય અને શીખવા માટે થોડું કહું કે ચોપડી ઉપર લેબલ બહુ મોટું માનવું જોઈએ. આવું બને છે કાર્યક્રમમાં કે જેનું નામ બોલાય ને એ ના આવે. રમણભાઈનું નામ બોલાય તો છગનભાઈ હાજર હોય અને છગનભાઈનું નામ બોલાય તો રમણભાઈ હાજર હોય અને મગનભાઈનું નામ બોલાય તો આયા જ નહીં. એટલે શું થાય, હવે તમને બધાને વિનંતી કરું છું, જેની પાસે પુસ્તક છે ને એ અંદર એક્સચેન્જ કરી લેજો. કારણ દરેક પુસ્તક પર નામ બીજાનું છે, મળ્યું બીજા, એ મને ખબર છે. એટલે બીજી વાર જ્યારે આવો કાર્યક્રમ કરીએ ત્યારે બહુ શીખવા જેવું. એવા માણસને ઊભા રાખવાના જેને બધું જ ખબર હોય અને એ ઓળખતા હોય. હું તો મગનભાઈ છગન હું તો કોઈ ઓળખું નહીં, પણ કાં તો એટલું મોટું લેબલ માર્યું હોવું જોઈએ. આ લેબલ હું વાંચું તો આ છગન છે મગન મને ખબર છે. એટલે જે માણસ એને આપવા ઉભા રહે ને એને એ ઓળખતો હોવો જોઈએ. એને શું કરવાનું, જેનું નામ બોલાયું એ ભાઈ ના હોય તો પુસ્તક બાજુએ મૂકી દેવાનું.
પછી બધા પુસ્તકો ભેગા કરી બાય પોસ્ટ એના ઘેર ડિલિવરી કરવી જોઈએ, તો જ કાર્યક્રમની આ સફળતા કહેવાય. આવું બધું છેલ્લી ઘડી ગડબડ સડબડ ને એ થવું જોઈએ નહીં. અને હું તમને આવું નહીં કહું તો કોણ કહેશે? તમારો સગવો તો નથી પણ વાલો તો છું ને. તમે મારા વાલા છો. કેમ આટલા દિવસ સુધી નિયમિત આવી અને સુંદર પ્રવચન તમે શ્રવણ કરો છો. સૌથી છેલ્લું આપણે તમારું માનવાનું, આ હોલ હોય, બધી જ વ્યવસ્થા સરસ હોય, બરોબર, પણ શ્રોતા ના હોય તો હું શું કરતો? મારી અવ્યક્ત વાણીને હું અભિવ્યક્ત ના કરી શકું. અને આ શીખવાનું મેં એમને પૂછ્યું કે અંગ્રેજી પુસ્તક છે, અને અંગ્રેજી પુસ્તક હોય તો જે ભાઈ અહીંયા એ તો ગુજરાતી ભાષી નથી એવું મને લાગે છે, માઇકનું ઓપરેશન બધું કરે છે ને એ વિદેશીય છે એમ માનું છું, તો એમને પણ આપણે અંગ્રેજી પુસ્તક પણ છે મારી પાસે, અંગ્રેજી છે, હિન્દી છે, ગુજરાતી છે, અને હોય ખબર હોય તો મને આપી શકો, અથવા તમે એક આપવાનો પ્રયત્ન કરજો ભાઈને. ના, મને ખબર નથી. પણ કોઈ પણ નાની વ્યક્તિને કોઈ કાર્યક્રમમાં આપણે ભૂલવી જોઈએ નહીં. હું પ્રવચનની શરૂઆત કરું તે પહેલા મેં કહ્યું હતું કે જો સમય મળશે તો પ્રશ્નોના ઉત્તર આપીશ. જાહેરાત થઈ ચૂકેલી કે ગુરુવાર સુધી જેના પ્રશ્નો આવી ગયા છે એનો હું ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. હું નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરું છું કે પ્રશ્નોના ઉત્તર પણ અપાઈ જાય. કેમ? એ લોકોની જિજ્ઞાસા છે. સુંદર વક્તવ્ય આપીને કીધું કે સૌથી પહેલા આપણે જિજ્ઞાસુ બનવાનું, આપણી ક્યુરિયોસિટી જે હોય એને સેટિસ્ફાય કરવાની. પણ એ પ્રશ્નનો ઉત્તર મળે તો થઈ જાય. એવું કરતા કરતા જિજ્ઞાસુમાંથી વ્યક્તિનું મુમુક્ષુમાં પરિવર્તન થવું છે. સીકર જેને કહેવાય છે. અને મુમુક્ષુમાં પરિવર્તન થાય અને માત્ર મોક્ષની ઈચ્છા બચી હોય એવા જે લોકો હોય એ મુમુક્ષુ કહેવાય. પાણી પીવાની ઈચ્છા હોય એ પીપાસુ કહેવાય. ભૂખ ખાવાની ઈચ્છા મુમુક્ષુ કહેવાય. એમ મોક્ષની ઈચ્છા હોય એ મુમુક્ષુ કહેવાય. અને સાચા મુમુક્ષુ થઈ જશો તો જેવી રીતે વાત કરવામાં આવી, બીજ તો નાખી જાઉં છું. સાચા મુમુક્ષુ હોય તો બીજું કંઈ નહીં. આમાં જે આગળ વધ્યા છે એ લોકો શું કરવાનું? જો પુસ્તક તમને આપવામાં આવ્યું છે, એટલીસ્ટ લોકો ભાષાંતર તમારી પાસે છે, થોડો વિચાર કરજો. પણ ખરેખર એવું હોય કે આવા ગ્રંથો સમજવા માટે પ્રકરણ ગ્રંથો કહેવાય. એટલે જેને આગળ વધવું હોય એને વિવેક સુનાવણી, અપરોક્ષાનુભૂતિ એટલે સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ સાક્ષાત્કાર, એનું સંસ્કૃત છે અપરોક્ષાનુભૂતિ, એવું ગ્રંથ છે. અહીંથી લેજો, એક વાર બે વાર વાંચજો, સમજજો, મથામણ કરજો. કારણ કે વલોશો નહીં તમારા વિચારોને તો માખણ નવનીત તરીને પર આવશે. એનું મોટાભાગના લોકોને કહું છું, થોડુંક સમજવું હોય એક પુસ્તક લઈ લો, પતિ અને પત્ની. રોજ નહીં, ખાલી રવિવારે, once a week, that is only for half an hour. પત્ની વાંચે, પતિ સાંભળે. બીજા દિવસે પતિ વાંચે અને પત્ની સાંભળે. એમ વારા પરથી વાંચજો. એમ કરતા કરતા તમે આગળ વધી શકશો. આટલી પ્રસ્તાવના સાથે ગુરુવાર સુધી જે પ્રશ્નો આવ્યા છે એનો ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ. જેનું નામ હશે, લખ્યું હશે, એને ઉત્તર મળશે, એ જો હાજર હશે તો. પહેલો પ્રશ્ન છે હિંમતભાઈ, જે હોય એ વાત પૂછો કરે, હાજર હોય તો. યસ, બેસો. હિંમતભાઈ પારેખ, પહેલા તો જેને પ્રશ્ન પૂછ્યો છે ને એનું અભિનંદન આપું છું. જેમ મેં કહ્યું ને કે આભાર વિધિ થવી જ જો કોઈ કાર્યક્રમ. કેમ? ઇટ શોઝ કે આપણી પાસે સેન્સ ઓફ એપ્રિશિએશન,
કોઈ પણ સારું કાર્ય સફળ થાય તો એ અભિનંદનીય છે અને અભિનંદન આપવું જોઈએ, એનો આભાર પ્રગટ કરવો જોઈએ, તો જ લોકોને પ્રોત્સાહન મળે આવા કાર્યોનું આયોજન કરવા માટે. આયોજક તત્ર દુર્લભા એવું કહેવાય. બધું જ મળે છે, આયોજન કરનાર મળતા નથી ભાઈ, બહુ મુશ્કેલ છે. અને ધન્ય છે, હું પણ અભિનંદન આપું છું. હું આટલા વખતથી આવ્યો છું, ત્રીજી વાર આવ્યો, આટલું સારું આવ્યું પહેલી વાર. કારણ મેં ત્યાંથી ફોન કરી અને ડૉક્ટર દિગાને કહ્યું હતું કે ખરેખર તમારે સારું સાંભળવું હોય યુ મસ્ટ હેવ ટીમ, અને ટીમ વર્ક થવું જોઈએ અને વર્ક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર થવું જોઈએ અને આવું ફાઇન બેકગ્રાઉન્ડ તૈયાર કરો. કયું બેકગ્રાઉન્ડ છે? બેકગ્રાઉન્ડ ઇઝ ઓફ ક્વાઇટ્યુડ એન્ડ પીસ. તો જ મારા શબ્દો તમે ગ્રહણ કરી શકો. એટલા માટે મેં જેવું કહ્યું હતું એવું કર્યું છે. સમગ્ર ટીમ અને આ સંસ્થા જેને આપણે હોલ બધું આપ્યું અને આના પ્રેસિડેન્ટ એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ વ્યક્ત કરું છું. અને એ સાથે આ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ શુભારંભ કરીએ છીએ. હિંમતની પારેખ એનો પ્રશ્ન સરસ. એટલે મેં કહ્યું મૂંઝવણ તો કેટલાય હોય, પણ પ્રશ્ન પૂછવાની હિંમત કરે કોણ? મોટા ભાગના જેવા આપણે બે હીરો ને કેટલાય પૂછશે ને આપણો મફતનો જવાબ નહીં દેવાનો. આપણે પૂછવું નથી. પ્રશ્ન પૂછવું એ કળા છે. ફર્સ્ટ ઓફ ઓલ one must learn how to form a question. ઘણા લોકો પૂછવું પણ પૂછતા જ ના આવડે. ઊંધું છતું કંઈ ગુજરાત સમાચાર જેવું લાંબુ લખે, હું જ સમજી ના આવે. એટલે પ્રશ્ન પૂછવો એ કળા છે. જ્ઞાન પ્રાપ્તિનો પ્રથમ પગથિયું છે. કૃષ્ણ પરમાત્મા કહ્યું આત્મજ્ઞાન જોઈએ છે, હા એવો જો ઉત્તર મળે તો અર્જુનને સમજાવતા કહ્યું તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. તારે જ્ઞાન જોઈએ છે? જો જવાબ હોય હા, તો સૌથી પહેલા બહુ નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવો. એટલે એમ કહ્યું તદ્વિધિ પ્રણિપાત. પ્રણિપાત એટલે નમન, નમન એટલે નમસ્કાર. શરીર ઝુકાવવાની વાત નથી, અહંકારને ઝુકાઈ દેવાનો અને કહેવાનું હું આ વિષયમાં જાણતો નથી. જુઓ, આપણે કઈ રોગ થાય ને તેનો એક્સપર્ટ ડોક્ટર હોય એની પાસે જઈએ. આંખ બગડી ગઈ હોય ને તો કઈ ડાયાબિટીસના ડોક્ટર પાસે, એન્ડ્રોક્રોનોલોજીસ્ટ પાસે નથી જતા. આંખ બગડે તો આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જવાય. એવી રીતે જે વિષયમાં આપણું અજ્ઞાન હોય તો એ અજ્ઞાન દૂર કરે એની પાસે જવાય. એટલે નમ્રતાપૂર્વક પ્રણિપાત પગે લાગી અને પૂછવું જોઈએ. અર્જુનને કૃષ્ણ સમજાવે તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન. પછી પહેલો સીધો પ્રશ્ન નહીં પૂછવાનો, ગુરુની સેવા કરી એને પ્રસન્ન કરવાના. તો તમે મને પ્રસન્ન કરવા શું કર્યું? નિયમિત અહીં હાજર રહ્યા છો, હું પ્રસન્ન છું એટલું ઉત્તર આપીશ. પહેલા પ્રણિપાત, નમ્રતા, પછી સેવા કરવાની ગુરુની, અને સેવા કરીને પ્રસન્ન હોય અને એ જાહેર કર્યું કે ગુરુવાર સુધીમાં આપી દેજો તો આપી દેવાના, અને તો તમને ઉત્તર મળશે. અર્થાત તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સેવા કરીને ગુરુ પ્રસન્ન થાય તેને પ્રશ્ન પૂછી શકાય અને પછી જ્ઞાનીઓ તમને જ્ઞાન આપશે અને આપશે. આ એક મેથડ બતાવવા માંગી હતી. પ્રણિપાત અહીં લખ્યું છે આપને નમ્ર વંદન. પ્રણિપાત થઈ ગયા. આપને નમ્ર વંદન સાથે નીચેનો પ્રશ્ન જ્ઞાન વૃદ્ધિ માટે પૂછ્યો છે. ફાઇન, એના જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રશ્ન પૂછ્યો છે. હેતુ પણ એમને પ્રગટ કરે. હવે આપણો પ્રશ્ન વાંચીશ પછી ઉત્તર આપીશ. પ્રશ્ન છે હિંમતભાઈનો. આપણે શરીરને ખૂબ જ દોષિત ગણીએ છીએ, તો આત્મા શા માટે શરીર સાથે રહે છે? આત્માને શરીર સાથે રહેવાનું કારણ શું? આત્માને આપણે કેવો ગણીએ છીએ? શરીરને ખૂબ દોષિત ગણીએ છીએ. પહેલા તો દોષિત ગણીએ છીએ એ વાત જ ખોટી છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શરીર તો ધર્મ પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે એવી વાત વેદોમાં ઉપનિષદોમાં કહેવામાં આવે. દોષિત નથી કરતા,
પણ હું શરીર નથી ઇનકાર કરીએ છીએ, કારણ કે આત્માને છૂટો પાડવો છે માટે. મારે તમને જ્ઞાન શું છે એ સમજાવવું હોય તો અજ્ઞાન સમજાવવું પડે ને અજ્ઞાન દૂર કરવું પડે. ખ્યાલ આવે છે ને? બે વિરોધી વસ્તુઓથી એકને કાઢવી પડે, એટલે એને ઇનકાર કરવા માટે આવે. પછી એમને પૂછ્યું, શરીરને દૂષિત ગણીએ તો આત્મા શા માટે શરીરની સાથે રહે છે? એ તમારું અજ્ઞાન છે. શરીરની સાથે રહે છે. They are in very close proximity. એટલે સાથે સાથે છે પણ એકબીજાને અડતા નથી, એકબીજાને નડતા નથી. વાદળા અને આકાશ સાથે સાથે છે, છતાં વાદળામાં પાણી હોય એ આકાશને અડે નહીં. સમજાય? એટલે આત્મા છે તો શરીરમાં, પણ શરીરના ધર્મોથી શરીર જન્મે, આત્મા જન્મે નહીં. શરીર મરે, આત્મા મરે નહીં. શરીરમાં વૃદ્ધિ વિકાસ હોય, આત્મામાં વૃદ્ધિ વિકાસ હોય નહીં. શરીરો અનેક હોય, આત્મા એક હોય. શરીર રોગી યોગી ભોગી થાય, આત્મા રોગી યોગી ભોગી કઈ થાય નહીં. સાથે છે પણ અડે નહીં, નડે નહીં, અસંગ હોય એટલે સાથે નથી. સમજાય છે ભાઈ? એટલે એને કહેવાય જેમ પાણીમાં કમળ રહે પણ જળ કમળ વધે છે, એટલે પાણીનો સ્પર્શ થતો નથી. એટલે સાથે સાથે છે ને, સાથે સાથે હોવાથી કોઈ ફરક પડતો નથી. બરાબર? હવે શું આત્માને શરીર વગર ન ચાલે? જો આત્માને શરીર વગર ન ચાલે, આત્માને શરીર વગર ન ચાલે એવું નહીં. શરીર વગર કલ્પના થાય. હિંમતભાઈ શું વ્યવસાય કે શું કરે? હું રિટાયર્ડ છું, આપણે પહેલા શું કરતા? માઇક્રોબાયોલોજીસ્ટ. સરસ. તો મારી વાત જલ્દી સમજાશે. એ તો સાયન્ટિસ્ટ છે, સાયન્સનો ભણેલા છે. હવે સમજાય છે હિંમતભાઈને. હિંમતભાઈ હિંમત રાખીને આવડતો હિંમતભાઈ. આ વાયર છે ને, દેખાય ને? આની અંદર શું હશે? આની અંદર શું હોય? ઇલેક્ટ્રિસિટી હોય ને. તમે સમજો છો? સરસ. હવે મને કહો, વાયર દેખાય છે કે ઇલેક્ટ્રિસિટી દેખાય છે? ઇલેક્ટ્રિસિટી દેખાય છે પણ છે કે નહીં? લો હા, જે દેખાતી નથી એ છે શું કામ માનવાનું? જોજો, સમજો. હવે શું સમજાવું? એ શું પૂછે છે એમનો પ્રશ્ન જોજો. એમને શું પ્રશ્ન કર્યો? એમને એમ પૂછ્યું, શું આત્માને શરીર વગર ન ચાલે? હવે હું સમજાવું. વીજળી શક્તિને વાયર વગર ના ચાલે? કેબલ જતા હોય એમાં વીજળી છે કે નહીં? પણ ઇલેક્ટ્રિક બલ્બ with tungsten wire and vacuum, that is an equipment for what? For manifestation of electricity. વાયરમાં શક્તિ તો છે પણ એનો પ્રશ્ન કહું છું, શું બલ્બ વગર ના ચાલે? હવે કહો, બલ્બ ના હોય તો લાઈટ આવે ખરી? પણ એમ કે બલ્બ બહુ મહત્વનો છે, બલ્બ તો જોઈએ, આ ટ્યુબલાઇટ તો જોઈએ. હે તો એમ કરો, એક દોરો લઈ અને ગોળાનો હાર બનાવો, અને ગોળાનો હાર બની હોવાનો ગોળા લટકે બધું ખાઓ, લાઈટ આવે. સમજાય છે? એટલે જે વીજળીને અભિવ્યક્ત થવા માટે ટંગસ્ટન વાયરવાળો બલ્બ જોઈએ. નાઇટ લેમ્પ હોય તો ઓછું અજવાળું, સોનો હોય તો વધારે અજવાળું, 1000 હોય તો વધારે અજવાળું. વીજળી હોય તો ખરી, પણ એ વીજળીની અભિવ્યક્તિ માટે, ફોર મેનિફેસ્ટેશન ઓફ ઇલેક્ટ્રિસિટી, અભિવ્યક્તિ માટે સાધન જોઈએ, એન ઇક્વિપમેન્ટ વિચ ઇઝ નોન એઝ બલ્બ. એટલે જોઈએ, નહીતર વીજળી અભિવ્યક્ત થાય નહીં અને પ્રકાશ મળે થાય. સમજ્યા છે? તમારે ઠંડક જોઈએ છે તો ઘરમાં વાયર લગાવી દો, કે ઇલેક્ટ્રિસિટી વગર તો. પણ વાયર એકલા લગાડી નહીં, એ વાયરમાં રેફ્રિજરેટર લગાવવું પડે, અને હીટ જોઈતી હોય તો હીટર લગાવવું પડે.
નહીંતર એ વીજળી નકામી થઈ જાય. ઇન ધ સેમ વે ભૂચર ખેચર જળચર એટલે ભૂમિ પર ચાલનારા, પંખીઓ ઉડનારા, જળમાં રહેનારા, ગમે શરીર હોય, ગમે પ્રાણી હોય, એને હલન ચલન અને અભિવ્યક્તિ જો આત્માની ના થાય, મેનિફેસ્ટેશન જો આત્મ તત્વનું થાય નહીં, તો શરીર તો જળ છે, પોતે કંઈ કરી શકે નહીં. આ પ્રશ્ન કોણે પૂછ્યું? શું નામ તમારું? નામ શું તમારું ભાઈ? મારું હિંમતભાઈ પારેખ. હવે હિંમતભાઈ, તમારામાં આત્મા ના હોય તો તમે જવાબ આપી શકો હું હિંમત છું? ના. એટલે આત્મા તો શરીરમાં જોઈએ. હવે મને કહો, આત્મા બોલે છે કે શરીર બોલે છે? હું હિંમતભાઈ છું. કોણ બોલ્યું? શરીર. શરીર બોલ્યું. એટલે શરીર તો જોઈએ જ ને. આત્મા તો છે પણ શરીર વગર ચાલે થાય. એટલે એમનો પ્રશ્ન હતો કે શું આત્માને શરીર વગર ના ચાલે? આત્મા હોય કરો પણ અભિવ્યક્તિ કરવા માટે એની ઇક્વિપમેન્ટ ઇઝ નોન એઝ ફિઝિકલ ગ્રોથ બોડી એ જરૂરી છે. આટલું સમજ્યા છે? બહુ ધન્યવાદ. બહુ સુંદર પ્રશ્ન પૂછો. તમારા પ્રશ્ન પૂછવાને બધા બીજા લોકોને પણ જ્ઞાન મળ્યું છે. અજય દેસાઈ હાજર છે? થેન્ક યુ વેરી મચ સર. મારી 2 મિનિટ તમે બચાવી. જે હાજર ના હોય એ જવાબ આપતો નથી. મેં ગઈકાલે જ કહ્યું કે નામ લખવાનું અને જવાબ લેવા હાજર રહેવાનું. કેમ જવાબ લેવા હાજર રહેવાનું? ઉત્તર આપનાર હાજર છે. બરોબર ને? કંચનબેન પટેલ. સરસ. કંચનબેને પૂછ્યું છે, સવારમાં અભ્યાસ કરવા બેસું છું ત્યારે સંકલ્પ રહિત અવસ્થા જોયા કરવાની કે દ્રષ્ટાભાવે જોવું? જોયું એ દ્રષ્ટાભાવે. પણ છે ને આ બધું પ્રશ્ન જરા બરોબર છે, અણસમજ નથી પેદા થયો છે. કંચનબેન એવું તો નામ તો બહુ ગમે. થોડું કંચન હોય તો મને આપજો. કે સોનું બેન. સારું. તો કંચનબેનને કહું છું નિધિધ્યાસન. What is Nididhyasana? It is a technical terminology. And the first form છે which is known as meditation. અત્યારે જેમ ચોમાસામાં ઘાસ ઉગી નીકળે ને એમ ઠેર ઠેર આ ધ્યાન શીખવાના ક્લાસો અને સમજ્યા વગર નેડવાનું એટલું ચાલ્યું કે નીકળી પડે ક્લાસો. ખબર પડે કે ના પડે અમે ધ્યાન શીખીએ. લોકો એવા છે કે અમે ધ્યાન કરીએ એ ચલાય. પણ એવું હોય ધારો કે મેડિટેશન જે હાયર સ્ટેપ છે એનું નામ છે કોન્ટેમ્પ્લેશન, એટલે આત્મવિચારણા. અને એ આત્મવિચારણા છે એને સંસ્કૃતમાં નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને એ નિધિધ્યાસન કંચનબેન શીખવું જોઈએ સવારના પોરમાં ઉઠીને. કારણ કે નિધિધ્યાસન કરવાનો પ્રયત્ન કરો ને તો ભગવાન શું છે ને કેવો છે ને ક્યાં છે એની શોધ, સર્ચ અને રિસર્ચ આપણે આત્મવિચારણાથી કરી શકીએ. તો કંચનબેનનો પ્રશ્ન છે કે વાત કરો એના સંદર્ભમાં. બહુ લોકો એમ કહે છે કે અમે મેડિટેશનના ક્લાસમાં જઈએ છીએ, મેડિટેશન શીખીએ છીએ. કેટલાક તો સમજાવું બીજાને શીખવાડે છે. એવા લોકો કેવા કહેવાય? એ બ્લાઇન્ડ ઇઝ લીડિંગ એ બ્લાઇન્ડ મેન. સાંભળો પહેલા આ એક ટેવ રાખવાની. પ્રશ્ન પૂછીને ધીરજથી શીખવાડો. પહેલા આ શીખવાનું. હવે જે લોકો અવધૂત કરતા હોય મેડિટેશન કે કરાવતા હોય, હું તમને બધાને એક જ પ્રશ્ન પૂછું છું. ભગવાન, ગોડ ઓર લોર્ડ એ શું છે એ તમને ખબર છે? હા કે ના? ફરીથી, ભગવાનનું જ્ઞાન તમને છે? ભગવાન, ગોડ ઓર લોર્ડ એ શું છે? there is known to you or unknown to you? ફરીથી પૂછું છું, ભગવાન શું છે એને જાણો છો કે નથી જાણતા? કાં તો હા કાં તો ના. બોલો. ના. fine. If you say that I don't know God or Lord or Bhagwan, it is unknown object for you. જો તમે ગોડ, લોર્ડ કે ભગવાનને જાણતા નથી તે તમારામાં શું છે? અજ્ઞાત, અજ્ઞેય. ઇટ ઇઝ અનનોન. આટલું સમજ પડે ભાઈ?
અને જે અનનોન ઓબ્જેક્ટ હોય, જેનું જ્ઞાન ના હોય, એના પર ધ્યાન કેવી રીતે કરશો? ના ના, અમે તો જાણ્યા વગર કરી. બહુ સરસ. જાણ્યા વગર કરતા તો હું એક શબ્દ બોલું છું, એના પર તમે ધ્યાન કરજો. સાંભળજો. ગગુબાઈ, ગગુબાઈ, ગગુબાઈ. લો, આના પર ધ્યાન કરો. કરી શકશો? કેમ? ગગુબાઈ શું છે એ તમને ખબર? There is a known to you. તો ઈશ્વર શું છે ને એ ખબર ના હોય ત્યાં સુધી એનું ધ્યાન થાય નહીં. એટલે પહેલા ઈશ્વર શું છે જાણવું પડે. અને જો જાણો તો તમારાથી દૂર કેટલો છે એ પારખવું પડે. અને જો દૂર છે એવો જવાબ મળે તો એ ટાઈમ એન્ડ સ્પેસ તમારી એની વચ્ચે અંતર કેટલું છે એ સમજવું પડે. પણ જો તમને એવું જ્ઞાન થઈ જાય એ તો મારી ભીતર છે, આત્મા વાત કરીએ પહેલા સમજો તો જ એના પર ધ્યાન થાય. હવે ધારો કે તમારો જવાબ એવો છે, હા હું ઈશ્વરને જાણું છું. If you know God, you need not meditate. If it is unknown to you, you can't meditate. ખાલી સમજ્યા પર બેડવાનું ચાલ્યા છે બધા લોકોએ. એટલે તમને કહું છું દર્જનભાઈ, હવાના પર ઉઠી જે કરવું એ કરજો, પણ પહેલા જે કરો એ સમજો, આના ઉપર ધ્યાન કરો. એ ઈશ્વર છે કેવો? અને એવું સમજવું હોય તો શાસ્ત્રમાં નિધિધ્યાસન કહેવામાં આવે છે. એ શીખવાનું, એ શીખશો તો તરત આ બધી પ્રક્રિયામાંથી મુક્ત થઈશું. જો એક વસ્તુ સમજાય દો, બધા એવું કહે છે કે અમે ધ્યાન કરીએ છીએ. હવે ધ્યાનમાં ત્રણ વસ્તુ હોય. એક કોઈ ધ્યેય, એક કોઈ ધ્યાતા અને કોઈ ધ્યાન. ધ્યેય એટલે ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. મેડિટેટર એટલે જે ધ્યાન કરે છે તે. એન્ડ પ્રોસેસ ઓફ મેડિટેશન. થ્રી થિંગ્સ આર ધેર. હવે હું પૂછું છું, ધારો કે મારે આ ઘડિયાળ ઉપર ધ્યાન કરી શકું, પેલી લાઈટ ઉપર ધ્યાન કરી શકું, માઇક ઉપર ધ્યાન, આ પંખા ઉપર, આ ઝાડ ઉપર. એટલે જેના પર ધ્યાન કરવું એ મને દેખાવતું જોઈએ ને. તો હું પૂછું તમને કે ઈશ્વર આખી દેખાય? હાથમાં દેખાય? તો it cannot become object of meditation. How you are going to meditate? Listen ભાઈ, સમજો પહેલા બધી વાત. અને તમારો સવારનો સમય બરબાદ ના કરશો. હું કંચનબેનને એટલી પ્રાર્થના કરું કે કંચનબેન ભગવાન જાણ્યા વગર ભજાય નહીં, ધ્યાન થાય નહીં. ધ્યાન કરવું તો સમજવાનું, સાકાર વસ્તુ હોય એનું ધ્યાન થાય, નિરાકાર હોય એનું જ્ઞાન થાય. તમે માઇન્ડ ઉપર ધ્યાન ના કરજો. It is formless, nameless, unseen. You can't meditate on force of gravitation. It is everywhere. It is not at one place. ત્યારે જેના પર ધ્યાન કરવું ધ્યેય એક જગ્યાએ હોય, કાં તો મૂર્તિ હોય, કાં તો ફોટોગ્રાફ હોય, કાં તો ભગવાન ગમે એ હોય. પણ તમારો આત્મા બહાર નથી, તમે એના પર ધ્યાન કરી શકો. એટલે પહેલા સમજવાનું, સમજ્યા પર આગળ ઘરું નહીં પૂછવાનું. મહેરબાની કરીને કંચનબેન સારા પુસ્તકો વાંચો, દિવ્યાસરનું પુસ્તક લઈ આવો, સમજો. અને પછી હું આત્મા એટલે બધાનો સાક્ષી છું એવી વિચારણા ચાલુ કરો. અને ધીરે ધીરે પ્રશ્ન ઉત્તર મળશે. ના મળે, હું જીવું છું ત્યાં સુધી મારી પાસે આવજો, અવશ્ય તમને મદદ કરીશ. અનિલભાઈ પટેલ. અનિલભાઈનો પ્રશ્ન છે, ત્યારે લખ્યું છે કે બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી કોટી કોટી પ્રણામ. સરસ. હવે એનો પ્રશ્ન વાંચું. આત્મા, મન અને બુદ્ધિનો આત્મા, મન અને બુદ્ધિનો સાક્ષી છે. કરેક્ટ. યુ હેવ ક્લેરિટી ઓફ થોટ. આટલી વાત તમારી બરોબર કે આત્મા, મન અને બુદ્ધિનો સાક્ષી તો છે, પણ મન અને બુદ્ધિ એકલી નહીં. મન, બુદ્ધિ, શરીર, આ જેટલા પદાર્થો, સર્વ નામ અને આકાર જે કંઈ છે, સ્વરૂપ પહેલા શ્લોકથી માંડીને પંચમા ભૂત, આ બધાનો સાક્ષી, વ્યક્તિનો, સમષ્ટિનો, વ્યક્તિનો, વિરાટનો, પિંડનો, બ્રહ્માંડનો, બધાનો આત્મા સાક્ષી છે. હવે આગળ લખે છે, પરંતુ જ્યારે બુદ્ધિ વડે કામ કરવાનું આવે,
દાખલા તરીકે મેથ પ્રોબ્લેમ એટલે મેથેમેટિક્સની વાત કરો છો? હા, સારું. તો કે આવા બુદ્ધિ દ્વારા કામ કરવાનું કે મેથના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો આવે ત્યારે સાક્ષી ભાવ ટકી શકે છે? લો, એમનો પ્રશ્ન છે, હું સમજાવું. જ્યારે તમે મેથેમેટિક્સના પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરતા હો ત્યારે આ મેથ્સ છે એવું તમને કોણે કહ્યું? બુદ્ધિએ કહ્યું. અને એ બુદ્ધિને તમે સાક્ષી હો તો જ તમારી બુદ્ધિ આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે એવું સમજાય. એટલે ગમે કામ કરતા હોય એ વખતે આત્મા તો હાજર જ હોય અને સાક્ષી જ હોય. જો આત્મા સાક્ષી હોય નહીં તો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે નહીં. મારી વાત બરોબર સાંભળજો. મગનભાઈ, તમે પ્રશ્ન પૂછો? સોરી, અનિલભાઈ, જો હવે સમજાવું છું. એનું નામ શું હતું? અનિલ. પણ ભૂલમાંથી શું બોલી ગયો? મગન. એટલે હું ભૂલમાંથી બોલ્યો મગન અને તરત આઈ કરેક્ટેડ માય સેલ્ફ. હું ક્યારેક કરેક્ટ કરી શકું? જ્યારે વિટનેસ હોઉં મારી વાણીનો ત્યારે. સમજાય? આઈ એમ વિટનેસ ઓફ માય લેંગ્વેજ. ઇમિડિયેટલી આઈ કેમ ટુ નો, ઓ ભૂલમાં ખોટું નામ બોલ્યું, મગનને અનિલ. એટલે હું સાક્ષી છું મારી વાણીનો. એવી રીતે મારી વાણીનો, મારી ઇન્દ્રિયોનો, મારા મનનો, મારી બુદ્ધિનો, બધાનો સાક્ષી છું. અને તમે સાક્ષી હો તો જ તમે ભૂલ શોધી શકો. ઘણી વાર આપણે બોલતા બોલતા ભૂલ થાય એટલે આપણે કહીએ મિસપ્રિન્ટેડ ઇન માઉથ, એટલે તરત આપણી ભૂલ આપણને સમજાઈ જતી હોય. એટલે ભાઈ અનિલ બધાનો સાક્ષી છે. સાક્ષી ના હો તો તમે કોઈ પણ માનસિક કાર્ય, વાચિક કાર્ય, શારીરિક કાર્ય કરી શકો નહીં. આવો એમનો પ્રશ્ન છે. મેં ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો. આપણું મન બીજું પૂછે, આપણું એક મન સાક્ષી ભાવમાં હોય અને બીજું મન કામ કરતું હોય અથવા ચિંતા કરતું હોય એવું બની શકે? આત્મજ્ઞાન થયા પછી શું આવું ક્યારે? પહેલા સમજો, તમે મન સમજ્યા નથી. એટલે આપણે એક જ મન છે. મન કેટલા છે અનિલભાઈ? એક જ. પણ સમજાવવા માટે એના નામ વધારે આપવામાં આવે છે. એટલે એકની પણ 4 મન છે એવું કહેવાય. પણ આ જે ડિવિઝન છે ને, it is known as functional differences. In reality there is no difference. As far as functions are concerned, there is difference. મન એક જ છે પણ શું કહેવાય? We have conscious mind, unconscious mind, subconscious mind and supraconscious mind. આવા વિભાગો પાડવામાં આવ્યા. એક જ છે પણ એ મન, સમજો બરાબર, જ્યારે જે અનુભવો છે સંગ્રહ કરવાનું કામ કરે ત્યારે આપણે એને અનકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ. જેમાં બધું સ્ટોર હોવું જેવું સંગ્રહિત હોય, પછી એમાંથી થોડું મેટર મટીરિયલ સપ્રેસ રિપ્રેસ થયેલું ઉપર આવે સબકોન્શિયસ લેવલ પર, એ ડ્રીમ પ્રોજેક્ટ કરે. એટલે મન તો એકનું એક જ, એનું કામ જુદું, એટલે આપણે એને સબકોન્શિયસ કહીએ. સમજાય પહેલે? અને પરમાત્માનું અનુસંધાન કરે, હાઈ રિયાલિટીનો વિચાર કરે ત્યારે સુપ્રાકોન્શિયસ માઇન્ડ. એવી રીતે મન તો એકનું એક હોય પણ વિભિન્ન નામ આપવામાં આવે છે. એટલે 2 3 હોય એવું નહીં, એનું ફંક્શન, કાર્ય જુદું હોય એટલા માટે થઈ જાય. હવે નીલભાઈ પ્રશ્ન પૂછું, શું કરે બેટા તું? હું ફાર્માસિસ્ટ. હે? ફાર્માસિસ્ટ છું. ફાર્માસિસ્ટ છે? સારું. આભાર. તું ફાર્માસિસ્ટ ક્યારે હોય? જ્યારે નોકરી કરતો, જ્યાં જે દુકાનમાં કે જે ફેક્ટરીમાં હોય ત્યાં હોય ત્યારે તું ફાર્માસિસ્ટ કહેવાય. બરોબર? એટલે ત્યારે તું ફાર્માસિસ્ટ કહેવાય. અત્યારે તું ફાર્માસિસ્ટ છે, અત્યારે તું શ્રોતા છે. બરોબર? એટલે એક તારું નામ ફાર્માસિસ્ટ, બીજું નામ શ્રોતા. અને તું ઘેર જાય તો તારા ફાધર શું કહે છે? ઇઝ માય સન. એટલે તારું ત્રીજું નામ શું થઈ ગયું? સન. તારી બેન શું કહે છે? બ્રધર. અને વાઈફ વાળું શું કહે છે? હસબન્ડ. પણ તો હા ભાઈ, અને ખબર પણ તું કુમાર, તારા 3 4 નામ થઈ ગયા ને? તું 3 4 છે? ના, તું છે તો એક જ, પણ જુદા જુદા કામ કરે એટલે જુદું જુદું નામ આપવામાં આવે છે. આવું સમજવાનું. આપણે મન હોય એ ખરેખર એક જ હોય, એટલે 2 4 હોય એવું બધું નહીં. પણ આત્મજ્ઞાન થાય, અત્યારે લખ્યું છે આત્મજ્ઞાન બધું શું આવું? આત્મજ્ઞાન થાય ત્યારે મન રહે જ નહીં.
અત્યારે પણ તમને આત્મજ્ઞાન થઈ જાય તો મન ના રહે, તમે મન નથી, તમે મનના સાક્ષી છો. માટે જ મનની જુદી જુદી ક્રિયાઓ જોઈ શકો, મનથી સુખી અને દુઃખી થઈ શકો. કોક વાર સુખી થયા છો કે નહીં, દુઃખી થયા છો કે નહીં? તે સુખ દુઃખ કોનું કામ છે? મનનું. અને તમે એના સાક્ષી છો. એટલે જ તમે કહો છો ને, મારા મનથી હું સુખી અને મનથી હું દુઃખી છું. બેસો. તો ટૂંકમાં પ્રશ્નો બહુ ઓછા હતા. ગઈકાલ સુધી જે બધા આવ્યા એના પર મેં થોડી જરૂરિયાત મુજબ વાત કરી. હવે જે વિષય છે આપણો એ વિષય પર જઈશું. પ્રશ્નો બીજા આજે જ ટેબલ પર મુકાય છે. અત્યારે આન્સર નથી આપતો, કારણ કે 4 દિવસ પહેલાં જાહેરાત કરી હતી આપણે કે આપણે જેને પૂછવા એને પૂછજો. પૂછ્યા છે, એના ઉત્તર આપ્યા. હવે જો અધૂરો શ્લોક કામનો પૂરો કરું અને સમય રહે તો બેશક આપણે બીજા પ્રશ્નો લઈશું. હવે આપણે આગળ જઈશું આપણે ટેક્સ્ટ માટે. તો સૌથી પહેલા શાંતિ. शन्नो मित्रः शंवर्णः शन्नो भरद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ध्रुवं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम् श्री गुरुभ्यो नमः हरि ओम्. अष्टावक्र गीता प्रकरण 1 मंत्र 6. धर्माधर्मौ सुखं दुःखं मानसानि न ते विभो. धर्माधर्मौ सुखं दुःखं मानसानि न ते विभो. न कर्तासि न भोक्तासि न कर्तासि न भोक्तासि मुक्त एवासि सर्वदा. मुक्त एवासि मुक्त एवासि सर्वदा. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા મન અને એના ધર્મો. મનના ધર્મ એ આત્મા ધર્મ નથી, અને ઘણી બધી વિશદ ચર્ચા આપણે કરી. અને એ ચર્ચાના સંદર્ભમાં અષ્ટાવક્રજી આધ્યાત્મિક ઉત્ક્રાંતિના શિખર ઉપરથી હવે ગર્જના કરી અને સમજાવે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના શિખર પરથી વાત કરીશ. જીવનમાં બે વસ્તુ આપે. વોટ યુ વોન્ટ માય ડિયર સર? યુ વોન્ટ રેવોલ્યુશન ઓર એવોલ્યુશન? રેવોલ્યુશન ઇઝ વેરી ઇઝી સર. મારે 5 માણસને ઉશ્કેરવા પણ કહું કે આ ઘરને આગ લગાડી દો,
કાચ તોડી નાખો, આ બારીઓ બધી છે એના, આ દુકાનના, લૂંટી લો દુકાનને. દેટ ઇઝ વેરી ઇઝી. પણ એક જ માણસને જીવમાંથી ધર્મ બનાવી દો, એનું ઉત્થાન, અપલિફ્ટમેન્ટ કરો, ઉત્ક્રાંતિના શિખર લઈ લો, ઇવોલ્વ કરો કોઈને. દેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ જોબ. અને હવે એ કામ રાજા જનકના સંદર્ભમાં એટલે દરેક શ્રોતાના સંદર્ભમાં વક્તા પોતે શરૂ કરે છે, સમજાવે છે. એટલે અષ્ટાવક્રજી ઉત્ક્રાંતિના ઉન્નત શિખર પરથી ગર્જના સાથે કહે છે, મનની કપોળ કલ્પિત કલ્પના છે શું ધર્મ અને અધર્મ, સુખ અને દુઃખ. સુખ અને દુઃખની જનની કોણ છે? મન. સુખ અને દુઃખ ક્યાં જન્મે? મનમાં. હવે સમજો, બહુ મહત્વની વાત છે. આપણે જ્યારે કહીએ છીએ હું સુખી છું, હું દુઃખી છું, ત્યારે હું તો સચ્ચિદાનંદ આત્મા છું. હું સુખી ના તો હું દુઃખી ના તો. સુખી દુઃખી કોણ થાય? મન. એન્ડ આઈ એમ વિટનેસ ઓફ માય માઇન્ડ. પહેલા પ્રવચનમાં સમજાવી ગયો છું. આઈ એમ માસ્ટર ઓફ માઇન્ડ. આઈ એમ નોટ સ્લેવ ઓફ માય માઇન્ડ. ક્યારે કહી શકીએ? જ્યારે આપણે આત્માના સાક્ષી રહી ત્યારે કહી શકીએ. મન આપણાથી જુદું છે એવું સમજાય ત્યારે કહી શકીએ. જો મન જ નથી તો સુખ દુઃખ મારું ક્યાં? એ તો મનના ધર્મ છે. એ તો સેમ કે હું શરીર નથી તો જન્મ અને મૃત્યુ મારું ક્યાં? એ તો શરીરના ધર્મ છે. અને શરીરના ધર્મ મને પડે કેવી રીતે? પણ જો વિથ ધ હેલ્પ ઓફ રોંગ આઈડેન્ટિફિકેશન, એટલે ખોટા તાદાત્મ્યથી હું માની લઉં કે હું શરીર છું, હું શરીર છું તો મારો જન્મ છે, શરીર છું તો મારી ઉંમર વધે છે, શરીર છું તો અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે એવા વિકારો મારામાં છે. હું શરીર છું તો બધું જ છે. હું શરીર છું તો મારી કોઈ પત્ની છે. આ તો આ ફેરા નથી ભર્યા, શરીર ફેરા ભર્યા. હવે સમજાયું. ગુજરાતીમાં એક સુંદર વાત છે, કહેવત છે. ઘણી વાર બેને વચ્ચે ઝઘડ થાય તો કે જુઓ, તમારા શરીરના ધણી છો, મારા મનના નહીં. બહુ ફાઇન વાત છે, આ બધું સમજવા જેવું છે, પણ પકડાતું નથી આપણને. ફેર આ શરીરે પડે એટલે કે તમે જેમ કહો બધું માનસિક તમારે કરવું નોટ નેસેસરી. પણ જ્યારે જ્યારે ભણતર વધ્યું ને પછી આ બધા વિચારો આવ્યા. હું સમજાવવાનો શું પ્રયાસ કરી રહ્યો છું કે શરીરના ધર્મ આત્માને લાગે વળગે નહીં, તો મનના ધર્મો પણ આત્માને લાગે વળગે નહીં. એટલે સુખ અને દુઃખની જનની એટલે મધર કોણ? વિચ ઇઝ ધ કોઝ ઓફ હેપીનેસ ઓર અનહેપીનેસ? નથિંગ બટ માઇન્ડ. મન નકામી વસ્તુ છે ને, એનું મૂલ્યાંકન કરે. એટલે મૂલ્યાંકન કરે, કિંમત નક્કી કરે. થોટ એ નકામી વસ્તુને મોટી બનાવી દે. કોણ? મન. વેલ્યુ વાળા આપણે દરેક હોય. જ્યારે બે ભાઈઓનો ઝઘડો થયો અને મિલકતના ભાગલા ફરવાના હોય ત્યારે એક વેલ્યુ હોય, ખબર છે ને? એ નક્કી કરે આની કિંમત આટલી, પછી બેને વેચી આવે. એમ આપણે જીવનમાં આ માઇન્ડ છે ને એ વેલ્યુનું કામ કરે. નાનામાં નાની વસ્તુને મોટી બનાવી દે. ધરતી ખોદો અને પથ્થર નીકળે. પથ્થરની નીચે બહુ પ્રેશર હોય, પછી ખોદો શું? કાર્બન એટલે કોલસો. પણ એ કોલસો ખૂબ પ્રેશરમાં આવે એટલે એમાંથી શું થઈ જાય? ડાયમંડ. આ ડાયમંડ અને કોલસો, વોટ ઇઝ ધ ડિફરન્સ? બોથ આર નથિંગ બટ ફોર્મ ઓફ કાર્બન ઓનલી. બરોબર ને સાહેબ? જો સાહેબ ભણવતા અને એમને ખબર છે. તો હું તમને એમ કહું છું, આ ડાયમંડ એટલે બહુ પ્રેશરાઇઝ કોલસો છે, ઇટ ઇઝ કાર્બન. પણ મન નક્કી કરે કે આ કોલસો કિંમતી છે, એની વીટી અહીં પહેરવું અને એના લટકણિયા કાણા કરીને લટકાવવું. આ ડાયમંડ છે એની કિંમત કોણે વધારી? મન. ડાયમંડ કિંમતી નથી, કોડા ભાવ વધી ગયા છે. અને સોનું નકામું સાહેબ, ધરતીનો કચરો છે. પણ આપણું મન નક્કી કરે છે કે આ વસ્તુ કિંમતી છે, મૂલ્યવાન છે. દરિયાનો કચરો મોતી બનાવી નાખશે. આવી મોતીની માળા કે
સારું, આ કલ્ચર મોટી જગતના વધારે ક્યાં થાય? જાપાન પાસે અને કોબે કરીને જગ્યા છે, અને એ સાચા મોતીના વેપારી ગુજરાતીઓ જ છે. તમને શું ખબર? એટલે હું ત્યાં જાપાનમાં પ્રવચન કરતો હતો, એટલે લોકો મારા પ્રવચનમાં આવતા. હવે તમે પ્રવચન આવો તમને ઓળખી જ નો ટેમ્પા વાળાને, કે વગર ટેમ્પો હોય ને આપણે કરે ઓળખું બધાને. એટલે એ કોબી જ્યારે પ્રવચન કરતો હતો ત્યારે બધાને ઓળખતો હતો. અને પછી મેં કીધું મને જોવા લઈ જાઓ. તો કે સ્વામીજી એક બધી માછલી હોય, પછી કલ્ચર મોતી પહેલાં આર્ટિફિશિયલી પેદા કરે લોકો, અને રિયલ જે મોતી હોય એ તો માછલીની ઈંડું એ બધું અંદર હોય ભાઈ. હા, હવે એને આપણું મન શું કરે છે? આ મૂલ્યવાન છે, કિંમતી છે, ખરેખર બહુ મજા આવે, અને હું હાચા મોતીની માળા પહેરું છું. એટલે કોઈ પણ વસ્તુની કિંમત કોણે નક્કી કરી? મન. અને કિંમત જેમ વધારે નક્કી કરો ને એમ સુખ વધારે મળે. જાઓ તમે માર્કેટમાં તમારા આટલું બધું મોટા મોટા સ્ટોર છે, કોઈ વસ્તુ ખરીદીને લાવજો, અને કોઈ શોમાં જજો, અને આ બધા ક્રૂઝમાં જજો, અને અલાસ્કા જજો, અને બહુ 2-5 લાખ રૂપિયાની ટિકિટ ખરીદીને ગયા હોય, પછી પાછા આવો ને તો આ થોડું કંટાળી ગયા, અરે બહુ જલસો પડી ગયો છે, 5 લાખ રૂપિયા. જે વસ્તુ મોંઘી હોય ને એ બધા સુખ આપે એવું ભ્રાંતિમાં છે. અને જે પેલા મોંઘા એલિંગ પહેરી અને આપણે અને નવો માણસ હોય તો 5 આંગળીઓ છે ને વીટીઓ પહેરી હોય, પછી અહીં મને મળવા આવે છે, સ્વામીજી નમસ્કાર, સ્વામીજી તમે ક્યાં, સ્વામીજી ભરૂચ પર, સ્વામીજી મારા આસન ક્યાં, સ્વામી મારો બેટા આમ બતાવે, મને હું બતાવે, મારા બેટા કચોડ છે, પણ એના મનમાં કિંમત છે, મારો બેટો મને બતાવે. This is force of habit જેને કહેવામાં આવે. તમે ઈચ્છો કે ના ઈચ્છો પ્રદર્શન તમારાથી થઈ જાય. એક ભિખારી હતો, રોજ ભીખ માગે, અને ઉપર કાર ઊભી રહે એટલે એને ખાલી આમ હાથ કરીને ઉભો રહેતો. પછી એક દિવસ છે ને કોઈ એને કીધું કે તું આ લોટરી લે, અને અમેરિકામાં છે ને પાવર લોટરી જેવું નામ છે, બહુ મોટી ભાઈ. હા, મારો મત લાગી નથી ભાઈ, પણ આ ભિખારી હતો અમેરિકામાં, પ્રોફેશનલ બેગર્સ હોય અહીંયા, આમ લોટરી ઉભા પડે, બત્તી પર લાલવા ત્યાં ગમે ત્યાં. હવે એને આ લોટરી ખરીદી, પાવરની ખરીદી, ટિકિટ લાગી ગઈ, જેકપોટ, અને રાતોરાત અવરો કરોડ રૂપિયા હાથમાં આવી ગયા. એટલે પહેલાં તો બધા લોકો હાથો જે આમ છે તેમ છે, પછી એ ક્યાંથી હંતાઈ ગયો છે કે લોકોને ખબર પડે તારી બાબો છે, કાં તો કોઈ મારવા આવે, કાં તો કોઈ માગવા આવે, બે જ વસ્તુ કાં તો મારવા વાળા આવે, કાં તો માગવા આવે. પણ બધું હંતાઈ કરીને લોકો સલાહ આપીને કરે બધું. હવે વાપરી કેવું છે તો પહેલાં તો નવી કાર લઈ લો, સારું, પછી કે નોટ શૂટ બૂટ 3 પીસ બધું લઈ આવ્યા, પછી એમ કે ઝવેરી ચાળી બધી આમ વીડિયો બધી પહેરી આવ્યા, બરાબર. પછી એને તો સરસ દર્શન કરવા ગયા, મોટા મંદિર આગળ આમ ગાડી પાર્ક કરી, પણ એના પહેલાં એક શેઠ આવ્યો હતો, અને એ ઘેરથી લાડવા લઈ અને બધાને વહેંચતો હતો. એટલે પછી આ તો હવે બહુ ગાડીમાં ઉતરો, શોફર હતો, અને આમ બધી વીટીઓ પહેરી હતી, અને એ બી ચાલતો ચાલતો છે ને એટલે બધા ભિખારીઓને પેલો બીજો શેઠ લાડવો આપતો હતો ને, એટલે એ ચાલતો ચાલતો મંદિરમાં જવાનો બધા આમ ગયો, અને પછી હાથ આમ કર્યો, એટલે પેલો જે હાલવા વાળો હતો એને હાથ આમ કર્યો, પછી પાછો લઈ ગયો. અરે હું તો કરોડપતિ છું, કેવું છે, પણ ફોર્સ ઓફ હેબિટ. માગનારો માગ્યા વગર રહે નહીં. આ ફોર્સ ઓફ હેબિટ. તમે માની લીધું કે હું મન છું, તો મનના ધર્મો એ તમારા જ છે, એટલે તમે સુખી દુઃખી થયા વગર રહી શકો નહીં. ફોર્સ ઓફ હેબિટ. મન જે રાગના રંગે, કોઈને રંગે, રાગ એટલે આસક્તિની વાત કરું છું. મન જેને રાગના રંગે તો સુખ ઉપજાવે, મન જેને દ્વેષના રંગથી રંગે તો દુઃખ ઉપજાવે. દ્વેષ કરો તો દુઃખ. મન જ લેબલ મારે છે. શું મારે? આ ધર્મ છે, આ ધર્મ છે, આ સારું છે, આ ખોટું છે, એવું લેબલ મારનાર બીજું કોઈ નહીં, પણ મન છે. હું સમજાવતું સમજો, મન લેબલ મારે. એક સ્મગલર છે. કોણ સાહેબ? સ્મગલર. દાણચોર. હવે એની પાસે સોનાના બિસ્કિટ છે, પણ દાણ ચોરી કરીને જાય છે, અને આમ કાર ચલાવતો હોય છે,
પછી જો પાછળ કોઈ આવે પછી હી ટુક રાઈટ ટર્ન, તો પેલી ગાડી રાઈટ ટર્ન, પછી આગળ જઈને હી ટુક લેફ્ટ ટર્ન, તો પાછલી ગાડીએ લેફ્ટ ટર્ન કરે, એને સ્પીડ સ્લો કરી, તો પેલી ગાડીએ સ્પીડ સ્લો કરી, એને સ્પીડ કરી, તો પેલી ગાડીએ બી સ્પીડ કરી. એટલે હી અન્ડરસ્ટુડ કે આપણી પાછળ પણ કોઈ ચેસ કરે છે. પછી બાજુવાળાને પૂછ્યું, જો બરાબર જો ધ્યાનથી, તો કે પોલીસ કાર, અહીં શું છે કોપ, કોપ કે જેને ભયભીતી હોય એને ખબર હોય તો પાછા આવે આપણે પકડવા માટે. હવે આ સોનું દાણ ચોરી કરવા માટે ભેગું કર્યું બિસ્કિટ યાર, કેમ? સોનું કિંમતી છે, સોનું ચોરી કરીશું તો આપણે ધનવાન થઈશું, સોનું બહુ સારું, સોનાથી સુખ મળશે. પણ જેમ પેલી કાર નજીક આવી અને સાયરન શરૂ કરી અને સ્ટોપ થવા માટે એને સૂચના આપી, એમ લાગે હવે રેડ પકડી લઈશું. જે સોનું સુખમય હતું હવે શું છે, પકડી જઈશું તો ત્યારે પકડીશું. આ સોનું નકામું લીધું, હવે સોનું શું બતાવે છે, દુઃખરૂપ બતાવે. પહેલા સોનાનું શું હતું આપણને દેખાયું સુખ, પણ પાછળ પોલીસ પડી ગઈ, પકડી જઈશું. અને જેવી તમે ગાડી ઉભી રાખી પેલો અહીં તો તમારે ઊંધા કરી પેલા હાથકડી પહેરાઈ જાય ભાઈ, હે, અને હાથકડી સીધો નહીં ઊંધો કરી નાખે. મેં ટીવીમાં ઘણી વાર જોયું છે, આપણે ઇન્ડિયન લોકો પેલા લોકોના ઇન્સિડન્ટ આપણે ટીવીમાં બહુ ઇન્ડિયામાં જાગ્યા હતા અને બહુ ચર્ચા છે, બહુ વિરોધ થયો હતો. આપણે પટેલભાઈને મારે પેલો ઊંધો કરી નાખ્યો હતો. શું કારણમાં કે પોલીસ જો પેલા દાણ જોડો ઊંધો પેલો હાથ કરી નાખી પકડાઈ બધું આવું કરી નાખે, પણ કે શું ખબર છે, સર ક્યાં પકડવાનું હોય તો એ સરને પછી આજકાલ પહેરાય મારા બેટાને. હવે એને શું લાગ્યું કે આ સોનું ક્યાં લીધું, આ દુઃખરૂપ છે. રસ્તામાં પોલીસ પાછળ પડી, પછી સાંભળ્યું પણ હેન્ડકફ કરીને એ પહેલા તો બહુ ચેસ કરી, લોકો સ્પીડમાં ચાલે. એને કીધું એ આ બાજુનો દરિયો છે, હું આમ ચલાવું ને એક બિસ્કિટ ફેંકી દે, કેમ રેડ હેન્ડેડ નહીં પકડાઈએ અને આપણી પાસે કે હશે જ નહીં ને, એટલે રેડ હેન્ડેડ નહીં પકડી તો સજા નહીં થાય. એટલે એનો જે બાજુમાં બેઠો હતો ને ફ્રેન્ડ, એ સોનાના બિસ્કિટ છે ને આમ આમ દરિયામાં બાજુ રોટી બાજુનો દરિયો તો નાખવા લાગ્યો. એટલે શું થયું, આ દાણચોર ત્યાગી થઈ ગયો, વૈરાગી થઈ ગયો. અચાનક જ વૈરાગી ઉત્પન્ન થાય, એટલે વૈરાગી નથી ગયો અને બાપો પાછળ પડે, હમણાં હાથ કરી કરાઈ ગયો. એટલે ભયના મારે, પછી ભય ક્યાં ઉત્પન્ન થાય, મનમાં ભયના મારે એને ત્યાગ કર્યો. સમજો મારી વાત, સોનામાં સુખ હતું તો સોનામાં દુઃખ જણાય છે, સજામાં દુઃખ છે. હું તમને પૂછું છું, દુઃખ સોનામાં છે કે મનમાં? ના, તમે વિચાર કરતા રહો, હું ધીરે ધીરે સમજાવતો જઈશ અને તમને બધું કહેતો જઈશ. સુખ અને દુઃખ સમજો, આ બધી મનની પરિભાષા છે. સુખ અને દુઃખ વસ્તુમાં નથી, વ્યક્તિમાં નથી, પરિસ્થિતિમાં નથી અને સંજોગમાં બે શક નથી. મોટા મોટા મહારથીઓ જ્ઞાનીઓ પણ આ વાત સમજતા નથી. વન અગેન, સુખ અને દુઃખ વસ્તુમાં નહીં, વ્યક્તિમાં નહીં, પરિસ્થિતિમાં નહીં અને સંજોગમાં નથી, પણ સુખ અને દુઃખ મનમાં છે. બસ આટલું જ મહત્વનો મુદ્દો છે. આ સમજવો તો સુખી થઈ જશે. એવું નહીં સમજનારા ધંધામાં ખોટ ગઈ એટલે કે છે ને આ દુકાન બરોબર નથી, આપણે દુકાન બદલી નાખો, આપણે બીજી એવી રીતે કે ચાર લોકો શું કહે છે, મેં તમારા બેન કેટલી વાર સમજાવ્યું કે આ ઘર છે ને એ ઘરમાં કંઈક એમ છે, ઘર બરોબર નથી, આપણે બીજે રહેવા જતા રહીએ એટલે પાછા લોકો બીજે રહેવાય. એમાં પાછા તમને ખેતરના રહેવા નીકળ્યા છે કેવા ખબર છે, તમને એમ કે તમારો ઘરનો દરવાજો પૂર્વ દિશામાં છે ને એ દક્ષિણ દિશામાં કરી નાખો, બેઠું રાખો છે ને ઊભું કરી નાખો. આ રંગ બધું કહે છે ને, તમે કન્સલ્ટ કરો એટલે કોણ? વાસ્તુશાસ્ત્ર. એમાં કઈ તમારા મનમાં વહેમ ચાલે ભાઈ, અને મારા બેટા લોકો કરે છે એમાં પેલાને મજા પડે. આવા એવી લોકો પૈસા મજા જ કરે કન્સલ્ટિંગના. હું જ્ઞાન આપું છું, સમજાવું છું કે સુખ ને દુઃખ વસ્તુમાં નહીં,
વ્યક્તિમાં નહીં, પરિસ્થિતિમાં નહીં, સંજોગમાં નથી, મનમાં છે. પણ ના સમજે લોકો શું કરવા માંડે છે કે ઘર બદલી નાખે, ત્યાંથી તો ન મળે. પછી આ જગ્યાએ નોકરી તો કરું છું, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, દેર ઇઝ નો જોબ સેટિસ્ફેક્શન, મારો બોસ છે ને એ બરોબર નથી. એટલે તારે વફાદારીથી કામ કરવું નથી એવું વિચાર ને. એવું કરીએ કેટલાક લોકો શું કરે છે, દુકાન બદલી પેલાય, કોઈ ઘર બદલી, તો કોઈ ઓફિસ બદલી, કોઈ નોકરી બદલી, ત્યાં સુધી વાંધો નહીં. પણ પેલા વાત કરતો હતો ને પેલો અમેરિકન હતો એને 8 વાર ગાડી બદલી. કેટલી વાર? 8 વાર છૂટા છેડા પછી સત્યનું જ્ઞાન થયું કે ભાઈ 8 વાર ગાડી બદલી એને કરતા 1 વાર મન બદલ્યું હોત તો પણ ન આવ્યું. કારણ કે શુદ્ધનું મનમાં હોય છે યાર. આ મન કહે છે કે હારી છે, નથી હારી, આમ સ્વભાવ વિચિત્ર છે, ગોરી છે, કાળી છે. આ મન કહે છે તમને, સુખ દુઃખ મનમાં છે, એ સમજાય નહીં. એટલે આપણે બધું કરતા હોઈએ છીએ. એટલે આવી રીતે સ્થાન બદલવાથી કોઈ એવું સમજતું હોય કે સ્થાન બદલવાથી હું સુખી થઈશ, નરી ભ્રાંતિ. ઘર બદલવાથી સુખી થઈશ, મહાન ભ્રાંતિ. બસ મન બદલવાનું. મન જો એમ કે છે સંસાર મિથ્યા છે, હે સંસાર મિથ્યા છે, તો સંસારમાં આસક્તિ નહીં રહે, સંસારમાં બંધન નહીં જણાય, સંસાર આપણને દુઃખ નહીં લાગે. સમજવાનું શું મનથી કે સંસાર મિથ્યા છે. મન સાથે કામ લેતા શીખવાનું. એક એક્ઝામ્પલ આપણે ધ્યાનથી સાંભળજો. એક ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન, દાદા અને પૌત્ર સાથે સાથે રાજસ્થાનથી ટ્રેનમાં બેઠા છે. જયપુરથી બેઠા છે, ટ્રેન કલકત્તા જવાનું છે, રાઈટ ફ્રોમ વન કોર્નર ઓફ અધર કોર્નર ઇન્ડિયાના. અને એટલી લાંબી યાત્રા કરવાની હોય. અને આ દાદા છે ને એ વ્યાજ, બધા દાદાઓને છોકરું વ્યાજવાનું બહુ વાલું હોય. એટલે કે એમ કે હું નહીં જઈશ. પેલા મા બાપ કીધું તો તમને હેરાન કરશે, ઘડી રસ્તાઓ ખાવાનું માગશે, ઘડી પાણી માગશે, પછી ના ના કે હું અને છોકરો મારા બેઠો કે હું દાદા જોડે જઉં. એનો બે જણા ઉપડ્યા, જયપુરથી ગાડીમાં બેઠા અને દાદાજી ભાઈ એક પોટલી હતી, પોટલી એ જમાનામાં આવી ગઈ તમારી વીઆઈપી ને આમ ખેંચવા વાળું એવું તો પોટલું બાંધી બાપડા ના. પછી પેલો છોકરો નાનો હોશિયાર કે દાદાજી તમે ઉઈ જાઓ ને પોટલી મને, ના ના પોટલી તને ના અપાય. પછી દાદાજી છે ને પોટલી છોડે નહીં અને પછી પોટલી માથે મૂકીને હોવા લાગ્યા. એટલે છોકરું કહે છે કે આ બધું કઠણ આવું પોટલીમાં દાદાજી તમને માથે વાગશે, હું પકડી રાખું છું, તમે આરામથી હોઈ જાઓ. ના 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 એ તો હું તને આપું જ નહીં. અને પછી બહુ વાર પેલા છોકરાએ પૂછ્યું તો જો આમાં જોખમ છે. શું છે? જોખમ. એટલે હાચવી રાખવાની. આવી બહુ ખટપટ ચાલી. છોકરાને ખાવું હતું તો ભાષામાંથી ખાવાનું આવ્યું. એમ કીધું ટ્રેન આગળ ચાલી. ઇન્ડિયામાં છે ને એક ફ્લેટ સ્ટેશન હોય, પ્લેટફોર્મ ના હોય, ઇલેક્ટ્રિસિટી ના હોય, એને ફ્લેટ સ્ટેશન કહેવાય. ગામડામાં, જંગલમાં. અને એવું થયું કે રાતના ઇલેક્ટ્રિસિટી ફેલ ટ્રેનમાં અને જંગલની અંદર એકદમ એક ફ્લેટ સ્ટેશન આવ્યું જ્યાં ખાલી એક ઉભો માણસ લીલીને લાલ ઝંડી લઈ. એટલે ગાડી ઊભી રહી. બહાર કયું સ્ટેશન છે તો બોર્ડ વંચાતું નથી. ગાડીમાં અંધારું અને બહારે અંધારું અને ચોમે તમરા બોલે અને અંધારી રાત. ગાડી ઊભી રહી ગઈ. બધા માણસો ગભરાયેલા હતા. આમાં આ દાદા છે ને એને તરસ બહુ લાગેલી. એટલે દાદા પેલા છોકરાને જો આ પોટલી આપું છું, તું પકડી રાખે તો હા દાદા હું હાચવીશ. તમે સવારથી ટ્રેનમાં બેઠા છો, હા દીદી તમને એટલું શીખવાડ્યું, આમાં જોખમ છે, હાચવજે માથે મૂકી બીજાનું પકડી લઈ. એટલે કહે છે જો મને પાણી પીવું છું, હું જાઉં છું, તું હાથવી રાખી તો હાથવી રાખી દાદા તમે જાઓ. એટલે ફ્લેટ સ્ટેશન ઉપર દાદા ઉતર્યા અને પાણી પર ગોતવા ગયા. પાણી દૂર હતું અને ગાડી તો ઇલેક્ટ્રિસિટી ફેલ થઈ ગઈ. એટલે ત્યાં તો પછી કોઈ મેસેજ આપે, કંઈ રિપેર થાય, પછી ગાડી ચાલે, કલાક ઊભી રહે. આટલામાં દાદા પાણી પીવા દૂર ગયા અને પાછા આવે. એમાં પૌત્ર ગ્રંથસર હોશિયાર હતો, એને જોયું કે જોખમ શું છે મારું બેટું. એટલે એ પોટલી લઈ અને પેલા બીજા બાળકીથી આ બાળકી ડબેથી ઉતરેલા, બીજા બાળકી છોકરો નીચે ઉતર્યો
અને કે દાદા કે છે ને આ જોખમ અને ઊંઘતાય નથી જોખમ કરી આ જોખમ આપણે ફેંકી દઈએ. એટલે પોટલીમાં જે કંઈ હતું ને એ બધું નીચે નાખ્યું અને પાટાની આજુબાજુ પેલા પથરા હોય ને, ખબર ને રેલવે ટ્રેકમાં પથરા હોય, એટલા જ બધા પથરા મૂકીને પોટલું બંધ કરી છોકરું હોશિયાર મારું બેઠું એ પાછું આવી બે અને આમ પકડી રાખ્યું. દાદાજી મેં છે ને પકડી રાખ્યું છો, સાચવ્યું છે અને હવે તમે લઈ લો. તો તમે પાણી પીને આવ્યો બેટા, હું પાણી પીને આવ્યો છું. છોકરો કે મેં સાચવી રાખ્યું. છોકરાએ શું કર્યું, એમાં જે જોખમ હતું નીચે રાખી દીધું. એટલા બધાના પથરા અંદર મૂકેલા. ટ્રાય ટુ લિસન કેરફુલી માય ડિયર સર. થોડી વાર ગાડી ઉપડી એટલે પાછા દાદા તો પેલું પોટલું લઈ અને એની ઉપરની બર્થ હતી ત્યાં પાછા માથે મૂકી, દાદાજી હવે તમે છે ને શાંતિથી સૂઈ જાઓ. ગાડી ઉપડી ગયું. છોકરું કહે છે કેમ? તો કે છે ને જોખમ હતું ને એ તો જોખમ તમે ક્યાં નીચે નાખી દીધું. ના કે આમાં વજનદાર છે. હા બધું છે વજનદાર છે પણ જોખમ નથી એમાં. દાદા કઈ સમજ્યા નહીં, આગળ અને તોય દાદા પેલા એવું જ કે જો હજુ તો કાલ હાજે કલકત્તા આવશે, આ કલકત્તા સુધી પોટલી સાચવવાની છે, આમાં જોખમ છે, ભય છે. છોકરો વિચારે કે મેં અંદર જે જોખમ હતું એ તો ત્યાં નાખી દીધું છે, હવે જોખમ છે ક્યાં? ભય દાદાને ભય લાગે છે. હવે હું તમને પૂછું, સુખ, જોખમ, ભય એ જો સોનામાં જ હોત ને તો સોનું અને દાગીના તો દાદાના જે હતા ને એ પેલા છોકરાએ નાખી દીધા છે. દાગીનાની બદલે હવે શું છે? પથરા છે. તો એ પથરા પણ કાલ્પનિક ભય ઉત્પન્ન કરે છે. હવે હું તમને પૂછું છું, જો સોનામાં ભય હોય, સોનામાં સુખ હોય, સોનામાં જોખમ હોય તો એ તો નાખી દીધું છે. હવે તો ભય ના લાગવો જોઈએ ને, પણ લાગે છે. એટલે શું સમજાવું છું? ભય સોનાના દાગીનામાં નથી. ભય ક્યાં છે? મનમાં. સુખ ક્યાં છે? મનમાં. દુઃખ ક્યાં છે? મનમાં. સમજાય? એટલે ટૂંકમાં એક વસ્તુ સમજવાની, સુખ અને દુઃખ મનના ધર્મ છે અને જે મનના ધર્મ છે એનો આત્માને કદાપી સ્પર્શ થાય નહીં. આત્મા છે એ મનના ધર્મથી વિમુખ છે. એટલે કે એ ધર્મ અધર્મ તુજમાં નથી. તું તો અરૂપી, નિરાકાર, અદેહી, અસંગી આત્મા છે. તને ધર્મ શું ને તને અધર્મ શું? હવે સમજો, જે અનાત્મા એટલે નોટ સેલ્ફ એટલે આત્મા નથી, એટલે જે જડ છે એની વાત છે. જે અનાત્મા છે, જે જડ છે, જે દ્રશ્ય છે, જે કાર્ય વર્ગમાં આવે, જે જન્મેલું હોય, જેને દેહ કહેવાય, જેને ઇન્દ્રિય કહેવાય, જેને મન કહેવાય, એને ધર્મ હોય. આત્માને કોઈ ધર્મ છે નહીં. વાહ વાહ! એટલે કૃષ્ણ પરમાત્માએ 18મા અધ્યાયમાં કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય. બધા ધર્મો છોડી અને મારી પાસે આવે તો મોક્ષ શું છે તને સમજાવ અર્જુન. પણ ધર્મો છોડવા કોઈ તૈયાર નથી. શરીરના ધર્મ છોડી દેવાના, હું જન્મેલો છું, મરેલો છું એ છોડી દેવાનું. ઇન્દ્રિયોના ધર્મ છોડી દેવાના એટલે હું ભોગતા નથી એવું સમજવાનું. અવયવના ધર્મ છોડી દેવાના એટલે હું કરતા નથી એવું સમજવાનું. એટલે આવી રીતે મનના ધર્મો છોડી દેવાના તો સુખ નથી, હું દુઃખ નથી. આત્માને સુખ અડે નહીં અને દુઃખ નડે નહીં. એવું સુખ દુઃખથી મુક્ત જે છે એ પૂછું. એ જરા આ બધા તારા ગુણ નથી. ધર્મના ધર્મે તું તો નિર્ગુણ છે. જો તું આત્મા છે તો તું નિર્ગુણ છે. જો તું આત્મા છે તું ધર્મ વિગુણો છે, નિર્ધર્મ છે, ધર્મથી અસંગ છે. તું ધર્મ અને અધર્મનો સાક્ષી છે. અને જો તું એવો જ હોય, તારે જો ધર્મ જ નથી તો તારે પુણ્ય કર્મ કેવું? અધર્મ જ નથી તો તું પાપી કેવો? એ જરા મન, શરીર, ઇન્દ્રિયોના ધર્મથી તું લેપાય તેવું નથી. સુખી દુઃખી થાય એવો તું નથી. મન જ સુખી થાય, મન જ દુઃખી થાય અને એવા મન છે એનો તું સાક્ષી છે.
મનથી ચડે મનથી પડે, મનથી બન્યું છે માનવી. એ મનથી જ કોઈ ઉપર જાય, મનથી જ પતન પામે. બધું મન જ છે. અને એટલા માટે શું કહ્યું? મન એવં મનુષ્યાનામ કારણ બંધ મોક્ષ. એ જરા તું ભ્રાંતિ મુક્ત થા. મુક્તિ માટે અધર્મનો ત્યાગ ના થાય, ધર્મનો સ્વીકાર ના થાય, પુણ્યનો સ્વીકાર ના થાય, પાપ છે એનો ત્યાગ ના થાય. કારણ કે પુણ્ય કે પાપ કરે છે પણ કરતા હોય છે. જો હું ડુવર છું, જો હું કરતા છું તો પુણ્ય કર્મ કરી શકું, અને કરતા છું તો પાપ કર્મ કરી શકું. અને હું કરતા ક્યારે હોઉં? ઇન્દ્રિય હોઉં તો ભોગ કર્મ કરું, મન હોઉં તો માનસિક કર્મ કરું, વાણી હોઉં તો વાચિક કર્મ કરું. પણ હું તો બધું છું જ નહીં, તો મારે કર્મ જ નથી તો હું કરતા કેવો? હું કરતા નથી તો કર્મનું ફળ કેવું? કર્મ વર્તમાન ન થાય, ફળ ભવિષ્ય મળે. જો કર્મ વર્તમાન ન થાય અને ફળ ભવિષ્ય મળતું હોય તો હું કરતા જ નથી, તો વર્તમાનમાં કર્મ કરવું જ નહીં અને પુનર્જન્મ ભવિષ્ય મળવાનું હોય તો મારે પુનર્જન્મ કેવો? પુનર્જન્મથી મુક્ત. સમજ લોજિક કે હું કરતા નથી, કર્મ હંમેશા વર્તમાન ન થાય અને ફળ ભવિષ્યમાં મળવાનું હોય. હું કરતા જ નહીં તો ભવિષ્યમાં ફળનું સ્વાગત કરનાર નહીં અને પુનર્જન્મ ભવિષ્ય થવાનો હોય તો મારે પુનર્જન્મને વર્તમાન જન્મ મારો સમાપ્ત થયો. મેં આત્મજ્ઞાન પ્રગટ કર્યું, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, એવું જ્ઞાન પ્રગટ કર્યું, કર્મોને બાળી અને ભસ્મ કર્યા. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કૃતે તથા. એટલે રાજા જનકને સમજાવવા આવે, ન કરતાસી ન ભોગતાસી. તું કરતા પણ નથી અને તું ભોગતા પણ નથી. માટે ઉપનિષદોએ સંદેશ આપ્યો. સંન્યાસો ઉપનિષદ કહે છે ત્યજ ધર્મ અધર્મ છો ઉભય સત્યાનૃતે ત્યજ. ધર્મ અધર્મ, સત્ય અસત્ય, આ બધા ત્યાગી દે. એક શબ્દ તમને મુજબ છે, સત્ય ત્યાગી દે. સત્ય એટલે કયું? જે વ્યવહારિક સત્ય કહેવામાં આવે છે. સત્ય એટલે કયું ત્યાગી દેવાનું? પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે. એટલે આ બધું તું ત્યાગી દે. વ્યવહારિક સત્ય એટલે શું? સ્વામી તદુર્માન મારું નામ છે, તમારું નામ રમણ મગન છગન હોય એવું નામ છે, અને બેંકમાં તમે પાસપોર્ટમાં આવું નામ છે. એ વ્યવહારિક સત્ય કહેવાય. બીજું પ્રાતિભાષિક સત્ય એટલે સ્વપ્ન કાળે સ્વપ્નમાં જે દેખાય, સ્વપ્ન સમયે સાચું હોય પણ જાગૃતિમાં આવતાની સાથે ખોટું થઈ જાય. અલ્પકાળ માટે સત્ય જાય. સ્વપ્ન વખતે સ્વપ્ન સાચું હોય પણ જાગતાની સાથે સપનું ખોટું થઈ જાય. એવી રીતે જાગૃત અવસ્થામાં રમણ મગન છગન સવિતા કાંતા રમીલા, આ જે તમારા નામ જે બધું હોય, કોઈ માં હોય, કોઈ પિતા હોય, કોઈ પત્ની હોય, આ જે બી ઉપાધિ હોય એ જાગૃત અવસ્થામાં સાચી હોય પણ સ્વપ્નમાં એ પછી ખોટી થઈ જાય. અને સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં જે કંઈ સાચું હોય એમાંનું કંઈ સુષુપ્તિમાં રહેતું નથી. સુષુપ્તિમાં એક જ અનુભવ છે, આઈ ડોન્ટ નો એનીથિંગ, હમ કિંમકીને જાનામી. એટલે જાગૃત અને સ્વપ્નની વાતો હતી. પ્રાતિભાષિક સત્ય અને વ્યવહારિક સત્ય એ બધું સુષુપ્તિમાં ખોટું થઈ જતું હોય છે. અને ત્રણેય અવસ્થાઓ આત્મા સ્વરૂપમાં તો છે. ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. એમ સુખ આવે છે અને જાય છે. સુખ પરમેનન્ટ નથી એવું જ સમજશો તો સમજાશે દુઃખ પણ પરમેનન્ટ છે. ટૂંકમાં જ્યારે એવું કહેવામાં આવે કે સર્વ ધર્માન પરિત્યજ, કૃષ્ણે કહ્યું કે મારા એકલાને શરણે આવો, વાત સાચી પણ સાથે સાથે સમજવા જે ઈશ્વરની આપણે શોધ કરીએ છીએ એ છે કે ઈશ્વર છે કે કૃષ્ણ પરમાત્મા ચોપટ કરે. કૃષ્ણ પરમાત્માની ગીતા તો સાચી માનીએ તો ભગવદ્ ગીતામાં શ્રદ્ધા હોય તો એને શું કહ્યું? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તીર્થ. એ અર્જુન ઈશ્વર તો તારા હૃદયમાં ભૂત માત્રની ભીતર છે. ઈશ્વર આપણાથી દૂર નથી, અંદર બેઠો છે. જે સાક્ષી થઈને એ છે કોણ? જે આંખને જોવાની શક્તિ આપે,
કાનને સાંભળવાની શક્તિ આપે, મનને વિચારવાની શક્તિ આપે. એ ઈશ્વર છે ક્યાં? આપણાથી દૂર છે? ન, આપણી ભીતર છે. રુદ્દેશે અર્જુન હૃદયની અંદર બેઠો છે. જો આ ઈશ્વર આપણી ભીતર હોય, સમજો, તો જ કૃષ્ણના સંદેશા અને આદેશ ઉપદેશ સાચો. એને શું કહ્યું? સર્વ ધર્માન પરિત્યજ્ય, ધર્મો છોડી દે, મામ એકમ શરણમ વ્રજ, મારે શરણે આવ. અને કહ્યું કે વ્રજ, મારા એકલાને શરણે વ્રજ આવને જા. બહુ મોટી વાત છે. કૃષ્ણ કહે છે તું મારા શરણે જા, આવ નહીં. બીજા ધર્મોમાં એમ કહેવામાં આવે છે, come to me, I can give you salvation or liberation. આ પાશ્ચાત્ય સંસ્કૃતિના ધર્મોની વાત છે. અને ત્યાં કેવી વાત છે? પૂછો ગોડ કે લોર્ડ ક્યાં છે? તો કહે છે ઇન હેવન. સરસ. ધારો કે હેવનમાં છે ગોડ, તો જ્યારે હેવન બનાવ્યું ને ત્યારે ક્યાં બેઠો? હેવન બનાવ્યું ત્યારે ક્યાં બેઠા બેઠા બનાવ્યું હેવન? એક જ જગ્યા છે, હેલ. એટલે આપણા શાસ્ત્રોમાં ઈશ્વર છે ને એ હેવનમાં જેવું નથી કહ્યું, સ્વર્ગ નથી વાય. સ્વર્ગ નર્ક આ બધી ભ્રાંતિ છે. તો તમને પ્રોત્સાહિત કરવા પડે. તમને ખરાબ કર્મો કરતા હોય એ ખરાબ કર્મોથી દૂર રાખવા માટે તમને ભય બતાવવામાં આવ્યો કે નર્કમાં જશો, અને સારા કર્મોનું પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું કે તમે સ્વર્ગમાં જશો. સ્વર્ગ અને નર્ક બંને મનની કલ્પના છે. એમ સુખ અને દુઃખ પણ મનની કલ્પના છે. ટૂંકાણમાં એ સમજાવવાનું છે ઈશ્વર હૃદયની ભીતર છે. અને એટલા માટે કહ્યું, કૃષ્ણ કહે છે હું એ અર્જુન, હું તારા હૃદયની ભીતર છું. તું મામ એકમ શરણમ વ્રજ. સંસ્કૃતમાં વ્રજ એટલે જા, આવને. એટલે કૃષ્ણ કહે છે હું પ્રાણી માત્રના હૃદયની ભીતર છું. એ બધું તારા હૃદયની પણ ભીતર છું. તું તારી અંદર જા. અને જો મારી અંદર જો હોય, ઈશ્વર મારી ભીતર હોય, તો what is the distance between me and Lord Ishvara? There is no distance in time, no distance in space. The દેશ અને કાળમાં મારું અને ઈશ્વર વચ્ચે કોઈ અંતર નથી. પણ અજ્ઞાનમાં શરીર સાથે તાદાત્મ્ય કર્યું, હું શરીર છું અને આપણે જીવ બની ગયા બ્રહ્મ છે. જે સમય સમજાય આ તો અજ્ઞાનના લીધે મેં માન્યું કે હું જીવ છું. ખરેખર જીવ નથી. પણ શરીર સાથે તાદાત્મ્ય તોડી નાખો અને તમે સાક્ષી જેવું સમજો તો સાક્ષી આત્મા પણ અંદર છે અને ઈશ્વર પણ અંદર છે. જેમ મેં કહ્યું, વ્યક્તિ એક હોય, ફંક્શનલ ડિફરન્સીસ, એના નામ ઘણા હોય. એમ તમે જેને ઈશ્વર કહો છો એ પણ આત્મા, જીવ કહો છો એ પણ આત્મા, બ્રહ્મ કહો છો એ પણ આત્મા. બધું એકનું એક છે. ઈશ્વર આખી સૃષ્ટિનું સર્જન કરે એટલે એને ઈશ્વર કહીએ છીએ, કર્માધ્યક્ષ કહીએ છીએ, જગતનો રચયિતા કહે છે. કાર્ય બદલે તો નામ બદલાઈ ગયું, પણ વસ્તુ તો એકની એક છે. આવી રીતે ઈશ્વર ભીતર છે. ઈશ્વરને સમજવાનો, અને જ્યારે સમજાય કે હું ઈશ્વર છું એવું સમજાવવું જોઈએ, કાં તો હું સાક્ષી આત્મા છું એવું આપણને પકડાવવું જોઈએ. તો આપણી ભીતર જે ઈશ્વર છે એની સાથે આપણે સાક્ષાત્કાર કરી શકીએ. મારે કોઈ કર્મ નથી એ નિર્ણય પર આજે આવો, કારણ કે હું શરીરને, મનને, ઇન્દ્રિયને અને વાણીને, જો મારે કર્મ નથી તો કર્મનું ફળ નથી, અને કર્મનું ફળ ભવિષ્ય મળે, અને ભવિષ્ય એટલે પુનર્જન્મ. જો કર્મ મારે નહીં તો ફળ નહીં, અને ફળ નહીં તો મારે પુનર્જન્મ નહીં, અને મારે જો પુનર્જન્મ જ નથી તો સદગતિ કેવી અને અવગતિ કેવી? બધા ડરે છે કે મને સદગતિ મળશે કે અવગતિ મળશે, પણ કર્મ જ નથી ને. હું તો કર્મો કરનારી ઇન્દ્રિય અને અવયવનો સાક્ષી છું. એટલે નિરાલંબ ઉપનિષદે કહ્યું, કર્તૃત્વાદ્ય અહંકાર સંકલ્પો બંધ. કર્તાપણનો સંકલ્પ છે એને બંધન કહેવામાં આવે છે. અને ઉપનિષદો કહે છે કર્મણા બધ્યતે જંતુ વિદ્યા ચ વિમુક્તયે. કર્મથી આપણે બંધનમાં પડીએ છીએ અને આત્મજ્ઞાન દ્વારા આપણે મુક્તિને પ્રાપ્ત કરીએ છીએ. અને ગઈકાલે વાત કરવામાં આવી હતી, રમણ મહર્ષિ જેવા સંતો કહી ગયા કે કર્મ છે એ પતનનો મહાસાગર છે. આપણે વિચારણા કરી. પતન કારણમ
ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આ કર્મ છે ને એક પતનનો મહાસાગર છે. આ બધી ચર્ચાને અંતે એક જ વસ્તુ સ્પષ્ટ કરવાની, પકડવાની કે જ્ઞાન સિવાય મુક્તિ કે મોક્ષ મળી શકે તેમ નથી. એટલે એ જ્ઞાન એવું પ્રાપ્ત કરવાનું જે અગ્નિ જેવું હોય. એટલે જ્ઞાનનું બીજું નામ છે જ્ઞાનાગ્નિ. અને જ્ઞાનાગ્નિ પ્રગટ કરીએ, કર્મો જ રહે નહીં, કર્મો રહે નહીં, ફળ મળે નહીં, ફળ મળે નહીં, તો ભવિષ્યની ઘટના જે ઘટવાની છે એ સમાપ્ત થઈ જાય. આ જ્ઞાનાગ્નિ ક્યારે પ્રગટ કરવાનું? હૃદયની ભીતર પ્રગટ કરવાનો. હું કરતા દેહથી અસંગ છું, અજન્મા છું, અભોક્તા છું, આવો જ્ઞાનાગ્નિ કુંડ પ્રગટ કરવાનો. એટલે એવું કહેવાય આ જ્ઞાનાગ્નિ એટલે શું? ઇટ ઇઝ અ જમ. કેવો જમ? સમજવાની વાત. વ્યક્તિથી વિરાટનો કૂદકો, વ્યષ્ટિથી સમષ્ટિનો કૂદકો, પિંડથી બ્રહ્માંડનો કૂદકો, જીવથી બ્રહ્મનો કૂદકો. હવે સમજો. રામાયણનું નામ તો સાંભળ્યું બધા. કોને? તમે વાલ્મીકીએ. આ વાલ્મીકી મૂળ કોણ હતા? ડાકુ, લૂંટારો. કેવો? વાલિયો. હવે સાંભળજો. આ વાલિયો હતો એ જ વાલ્મીકી થયો કે બીજો? તો હવે હું પૂછું છું, વાલિયાએ વાલ્મીકી સુધીની યાત્રા કેવી રીતે કરી? એક જ વિચારથી, હું શરીરને, મનને, બુદ્ધિને એવું કરતા કરતા વાલિયાએ વાલ્મીકી સુધીનો જંપ લગાવ્યો, એવો કૂદકો માર્યો. એવો ને એવો દ્રષ્ટાંત છે. અંગુલીમાલ એક ડાકુ હતો જે બધા અંગૂઠા કાપી અને હાર પહેરતો. એ અંતે તો ભગવાન બુદ્ધનો શિષ્ય બની ગયો, ભીખુ બની ગયો. અને એ વસ્તુ આપણને સમજાવવામાં આવે છે. અષ્ટાવક્ર કહે છે વૈરાગ્ય તો સાધન છે, વૈરાગ્ય તો એક દિશા છે, ઇટ ઇઝ અ ડિરેક્શન. પણ મોક્ષ, મુક્તિ એ આત્મદશા છે. અને એ આત્મદશામાં રહેવું હોય, જીવવું હોય અને સામાન્ય જીવથી બ્રહ્મ સુધીની યાત્રા કરવી હોય, તમે શરીર માનો છો, શરીરથી આત્મા સુધીની યાત્રા કરવી હોય, સાકારથી નિરાકારની યાત્રા કરવી હોય, વ્યક્તથી અવ્યક્તની યાત્રા કરવી હોય, નામીથી અનામીની યાત્રા કરવી હોય અને જીવથી બ્રહ્મ સુધીની યાત્રા કરવી હોય, રસ્તો તો એક જ છે. આપણે સાક્ષી છીએ એટલી સમજ આપણામાં હોવી જોઈએ, તો મુક્તિની દશા પ્રાપ્ત થશે. અને આવી કૂદકો મારવાની પ્રક્રિયાને સ્વપરખ કહેવામાં આવે, સ્વપરિચય કહેવામાં આવે, પોતે પોતા દ્વારા પોતાની કરી ખોજ કહેવામાં આવે, સ્વસંશોધન કહેવામાં આવે. અને એમાં ન હોય જ્ઞાતા, ન હોય કંઈ જ્ઞેય, ન હોય જ્ઞાન. હવે ત્રિપુટથી મુક્ત થઈ જઈએ તો જ સુખ અને દુઃખથી આપણે મુક્ત થઈ શકીશું, એમાં કોઈ શંકા નથી. આવી રીતે રોજના આપણા અનુભવને યાદ કરીએ. સુષુપ્તિ એક જ અવસ્થા જીવનમાં એવી છે કે સુષુપ્તિની અંદર આપણો અનુભવ છે, આઈ ડોન્ટ નો એનીથિંગ. પણ છતાં આપણે શું કહીએ? જો સુષુપ્તિની અંદર તમને ખબર છે કે તમે કોઈના પિતા છો ના, તમને ખબર છે તમે કોઈના હસબન્ડ છો ના, તમને ખબર છે તમે કોઈની વહુ છો ના, તમને ખબર છે કે તમે વેપારી છો, ડોક્ટર છો ના, તમને કંઈ જ ખબર છે ના, તમારું બેંક બેલેન્સ ખબર છે ના, તમારી પત્ની તમારી બાજુમાં સૂતી છે પણ તમે ડીપ સ્લીપ હો, તમને ખબર છે ના, મને કંઈ ખબર નથી. અને ધો વોટ ઇઝ અવર સ્ટેટમેન્ટ? આઈ હેડ સાઉન્ડ સ્લીપ. કંઈ નથી. અને આપણું સ્ટેટમેન્ટ છે મયેન સુખેન નિદ્રા અનુભૂયતે. આઈ હેડ સાઉન્ડ સ્લીપ. ઓહો, તો તમે બે બાકડા ક્યારે થઈ ગયા? એજિટેટેડ ક્યારે થઈ ગયા? મારી પત્ની, મારો છોકરો, મારી મિલકત, મારી ગાડી, મારી લાડી, મારી વાડી, બધું આવ્યું એટલે દુઃખી થઈ ગયા. પણ તમારો પોતનો અનુભવ શું છે? કંઈ ના હોય તો આપણે સુખી. આવા નાના અનુભવ પરથી આપણે નિર્ણય પર ન આપી શકીએ કે જ્યારે કંઈ ના હોય ત્યારે આનંદ અનુભવાય છે. તો કેમ હું ત્યાગવાની શરૂઆત ના કરું? કેમ હું વૈરાગ્યવાન બનું નહીં? અને જો બધું છોડતો જઈશ શું છોડવાનું? Wrong identification with physical gross body. છોડી દો. Attachment with mind. છોડી દો. ભોગ છોડી દો. ઓહો, તો શું સમજાશે? આનંદ અને આનંદ મળશે. એવી રીતે સુખ અને દુઃખ મને અનુભવાતું હોય
પણ એ મનનો ધર્મ છે. મન છે એનું જ સાક્ષી. મનને છોડ, મનના ધર્મો છોડ, બસ છોડવાથી ત્યાગવાથી આનંદ આનંદ અને આનંદ મળે. ટૂંકમાં નિષ્કર્ષમાં એવું કહેવાય છે, નહીં ધર્મ હૈ न अधर्म तुझ में सुख दुख भी लेशना है, ये सभी अज्ञान में करता बना भोक्ता बना. तू एक दृष्टा सर्व का, इस दृश्य से है दूरतर. पहचान अपने आप को, हो जा अजर, हो जा अमर. पहचान अपने आप को, हो जा अजर, हो जा अमर. नो thyself. તું તને ઓળખ, સમજ તો તું આત્મા છે, મનનો સાક્ષી છે, સુખ દુઃખને પેલે પાર છે, જન્મ ને મૃત્યુથી મુક્ત છે. એવી અમરવાણીનું શ્રવણ કરી આપણે પૂર્ણ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે